Hello, Jai Hind dear students. How are you all? કેમ છો બધા? સર આશા રાખે છે કે ઘરે એકદમ જોરદાર અભ્યાસ તમારો થઈ રહ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, હું સાવન પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું પીડબ્લ્યુ પ્લેટફોર્મ પરથી અને અહીંથી અભિયાન બેચની અંદર આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે લેક્ચર સમતલમાં ગતિ. ઓકે, સો ઇન લાસ્ટ લેક્ચર સ્ટુડન્ટ્સ આપણે કમ્પ્લીટલી કવર કરી ચૂક્યા છે કે સર કેમ સદીશ ભણવું આવશ્યક વસ્તુ છે, સાથે સાથે સદીશને કેવી રીતે દર્શાવવું એ આપણે ક્લિયર કર્યું છે. સર સદીશોના સરવાળા માટે આપણે એક આલેખની પદ્ધતિ જે હોય છે એ પૂરી કરી લીધી છે. જસ્ટ આજે એ જ વસ્તુને આપણે આગળ વધારશું. જસ્ટ ઇમેજિન યાર, હર વાર ક્વેશ્ચન એવો હોય કે ક્વેશ્ચન પૂછાય અને તમારે આલેખ લઈને બેસવું પડે અને દર વખતે આલેખથી જ ગણતરી થાય. કેવું અજીબ હતું, હા ને? તો સમજ યાર, આ વખતે વિદ્યાર્થી મિત્ર આપણે એ પ્રોસેસ એપ્લાય કરવાના છે જે પ્રોસેસ દ્વારા આપણે બહુ સરળતાથી ગણતરીઓ કરી શકશું અને હર વખત આપણને આવશ્યકતા નથી કે આલેખો દ્વારા જ સોલ્વ કરીએ. ઓકે, સો સ્ટુડન્ટ્સ આજે જે સમતલમાં ગતિ લેક્ચર આપણે શરૂઆત કરી હતી, આ સમતલમાં ગતિની અંદર આવશ્યકતા છે કે સદીશ તમને ખબર હોય, એ સદીશની અંદર જ રાઈટ હવે આપણે જે બેઝિક પદ્ધતિ છે એ બેઝિક પદ્ધતિને સમજવાની આ લેક્ચરમાં શરૂઆત કરીશું. અને સાથે ઘણું બધું બહુ જ આવશ્યક વસ્તુ શું છે તો વિદ્યાર્થી મિત્રો આવશ્યક વસ્તુ આ લેક્ચરમાં જે કવર કરવાના છે એમાં સમજો. આપણે જે રીતે અદિશ અને સદિશ રાશિઓ અલગ અલગ છે સમજી લીધો છે, જે રીતે એમનો સરવાળો થાય છે એનો કોઈ આન્સર છે એ પણ સમજી લીધો. સિમિલર ધ્યાન રાખજો યાર, એમનો ગુણાકાર બી થતો હશે એમાં પણ કંઈક અલગ છે, એની આજના લેક્ચરમાં તમને એટ ધી એન્ડ સુધીમાં માહિતીઓ મળી ગયેલી હશે. ચલીએ તો એ જ ઉત્સાહની સાથે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે આ લેક્ચરની. રાઈટ, સો વેરી ફર્સ્ટ સર લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું કવર કરી ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં સૌથી અગત્યનું આપણે જે કવર કર્યું છે એ સદીશ છે. ઓકે સર, કોઈ પણ રાશિ સદીશ છે ઇટ મીન્સ કે હવે જો રાશિ એ હોય તો ઉપર એને એરો તરીકે દર્શાવાય તો આ સદીશ છે એવું મેન્શન કરે છે. અધરવાઇઝ સર કદાચ આ જ વસ્તુને અમે જો બોલ્ડ લખીએ છીએ તો આ પણ એ સદીશ હોવાનું મેન્શન કરે છે, પણ આપણે જે પ્રોસિજર યુઝ કરશું એ આ રીતે જશે. એના માટે જ સર મૂલ્ય ઇટ મીન્સ કે કોઈ પણ સદીશ રાશિ છે ને માનાંક દર્શાવો તો એનું મૂલ્ય છે. આ મૂલ્ય કેવી રીતે મળે એ પણ આજે આપણે શીખવાના છે. નેક્સ્ટ સર ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આ જ મૂલ્યને આપણે નોર્મલ એ તરીકે પણ દર્શાવી શકીએ તો આ જે છે એ પણ એનું મૂલ્ય છે. ઓકે ચલીએ, તો આ બધી મેટરો કમ્પ્લીટ છે. સર આના પછી સરે તમને સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો સરે તમને સરવાળા માટે ત્રિકોણની પદ્ધતિ શીખવી હતી. એમાં પ્રથમ સદીશ આ રીતે મૂકવો, બીજો સદીશ છે એને માથા ઉપર મૂકવો. જો એ જ સરવાળાની પદ્ધતિ ચતુષ્કોણ દ્વારા હોય તો આ પ્રથમ સદીશ છે, એના ઉપર બીજો સદીશ આ પુચ્છ ઉપર મૂકવો. અને પછી વિદ્યાર્થી મિત્રો પરિણામી સદીશ માટે તમને આઈડિયા છે કે સર આ મુજબ જે મળે એ પરિણામી સદીશ a પ્લસ બી છે. અધરવાઇઝ અહીંયા આ રીતે સમાંતર લાઈન, આ રીતે સમાંતર લાઈન અને આ જે મળે છે એ પરિણામી સદીશ છે. તો સર આશા રાખીએ કે આ બધી જે મેટર છે એ તમે બહુ ઇઝીલી સરળતાથી સમજી ચૂકેલા છો. ચલીએ, સો હવે આ પાછળના કન્સેપ્ટો ક્લિયર થયા પછી ક્વિક આજના ટોપિકોની શરૂઆત કરશું કે સર આજે કયા કયા ટોપિકો ભણવામાં છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જે ટોપિક ભણવામાં છે એમાં સૌથી પહેલા શું છે ખબર? ઝીરો. કોણ છે વિદ્યાર્થી મિત્રો? ઝીરો. આ ઝીરો વિશે કહાવત છે કે ઝીરો કોને શોધેલો? ચલીએ સમજીએ બેટા, હા ને? તો આજે જે સમજવાના છે એમાં છે શૂન્ય સદીશ. શું સમજવાના છે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય સદીશ. ચલીએ, સો બોક્સ આજના ક્વેશ્ચન માટે વિદ્યાર્થી મિત્રો જો તમને ખબર છે તો જણાવો કે આ જે શૂન્ય છે બેટા COMMENT કોમેન્ટ નંબર 1, આ જે શૂન્ય છે આ શૂન્યની શોધ કયા વૈજ્ઞાનિક તો નહીં બોલીશ બેટા, રાઈટ? કારણ કે માત્ર વૈજ્ઞાનિક નહીં બેટા, એ વ્યક્તિ એ જે પણ બેટા છે આપણા માટે એક આદર્શ છે બેટા, અને એમણે મેથ્સની અંદર પણ ઘણી બધી શોધો કરી છે. સો જેમણે શૂન્યની શોધ કરી છે એમનું નામ તમે એઝ અ કોમેન્ટ 1 ની અંદર મને જણાવશો. કેટલા વ્યક્તિને ખબર છે આપણે જોઈએ. એકચ્યુઅલી બેટા સ્ટોરી એવી હતી કે શૂન્યની શોધ કેવી રીતે થઈ. આ જે પણ વ્યક્તિ છે બેટા એ વ્યક્તિ પાસે કંઈક પૈસા હોય છે, એમના પત્ની આવે છે, એમના પત્ની આ પસ્યા છે એમાંથી અમુક પૈસા લઈ જાય છે. સર અમુક એટલે કેટલા? તો કે માનો કે અમુક લઈ જાય છે અને પછી જે વધે તો ઇન્સાન જોઈ છે કે કઈ જ ના વધ્યું હોય એને કહેવાય બેટા ઝીરો. બસ એક જોક છે, એક સ્ટોરી છે બેટા, એકચ્યુઅલમાં એવું નથી હોતું પણ એક સ્ટોરી છે. તમે સમજી કે ભાઈ જ્યારે કશું નથી રહેતું ત્યારે જે બચે છે એને શું કહેવાય છે? શૂન્ય. તો બસ એ જ રીતનું આપણે અહીંયા શૂન્ય સદીશમાં પણ કંઈક સમજવાના છે. એ થઈ જાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એકમ સદીશની ચર્ચા કરીશું. સર આ એકમ સદીશ શું છે સર બતાવે છે ઇન લેક્ચર, ધીમે ધીમે જેમ કન્ટિન્યુ કરશું એ મુજબ. સર એકમ સદીશ થઈ ગયા પછી ત્યાર પછી આપણે આ જે સદીશ છે વિદ્યાર્થી મિત્રો એ સદીશ માટે શરૂઆત કરીશું બેઝિક પદ્ધતિ. સર કઈ પદ્ધતિ?
બેઝિક પદ્ધતિ. સર બેઝિક પદ્ધતિ કોને કહેવાય? જે તમે નોર્મલ સરવાળા ભણ્યા છો ને, 1 + 1 આન્સર આવે 2, 2 + 2 આન્સર આવે 4. આ જ પ્રોસેસને વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિત કહેવામાં આવે. ઓકે, ચલીએ. સો નવું કંઈ નથી, નામ ઉપર થોડું ધ્યાન આપજો. બેઝિક પદ્ધતિ થઈ જાય ત્યાર પછી એ જ બેઝિક પદ્ધતિની અંદર આપણે આજે જોઈ લેશું કે સદિશ માટે સરવાળા ઇઝીલી કઈ રીતે થઈ જાય છે અને એ જ રીતે સદિશો માટે બાદબાકી પણ ઇઝીલી કઈ રીતે થઈ જાય છે. એ થઈ જાય ત્યાર પછી ઓકે, તો ત્યાર પછી અગત્યની વસ્તુ જે કોઈ જ વ્યક્તિ બિલકુલ પણ ચૂકશે ના, કારણ કે અહીંથી આગળ આ ટોપિક દ્વારા જ ઘણી બધી અલગ અલગ રાશિઓને પણ આપણે સમજવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આજના લેક્ચરમાં આપણે જે પણ સદિશો છે એ સદિશ માટે શીખવા જઈ રહ્યા છે અદિશ ગુણાકાર, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ચલિए, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સર આ અલગ નામ વળી કેવું છે? ગુણાકાર તમને આવડે છે વિદ્યાર્થી મિત્ર? ધીમે ધીમે સર બધી વસ્તુને સમજાવે છે. ચલિए, સો રેડી છો અહીંયાથી કન્ટિન્યુ આગળ કરવા માટે? રાઈટ. સો જો તૈયાર છે તો આ જ ઉત્સાહની સાથે શરૂઆત કરતા ગઈએ. સર શૂન્ય સદિશ એટલે શું? તમારી પાસે જે છે એ બધું જ જતું રહી અને જે ના બચે, જે બાકી રહ્યું સર, એને શું કહેવાય? તો કે શૂન્ય. તો બસ એ જ સમજવાનું છે કે આજના લેક્ચરની અંદર સૌથી પહેલા આ શૂન્ય સદિશ શું છે એની આપણે સમજૂતી જોવા જવાના છે. ઓકે, ચલીએ. સો સૌથી પહેલું શૂન્ય સદિશ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો કોને શૂન્ય સદિશ કહેવાય? સર જસ્ટ એકવાર આઈડિયા આપે છે કે કઈ રીતે ભાઈ. તો સમજો કે માનો કે કોઈ સદિશ, આ છે સદિશ એ. ઓકે, તો સમજો બેટા 0 આન્સર ક્યારે આવે? આન્સર 0 ક્યારે આવે? તો જો કદાચ એવો ઓર્ડર કરવામાં આવે કે તમે સદિશ એ માં ઉમેરી દેવું. શું? તો કે ભાઈ સદિશ એ બટ કેવો? માઇનસ. સર સમજાઈ ગયું? આનો આન્સર 0 હોય. એક્ઝેક્ટ આનો આન્સર 0 હોય. ઇટ મીન્સ થયું શું કે જો આ સદિશ છે વિદ્યાર્થી મિત્રો, એમાં મેં એનો વિરોધી સદિશ. સો તમને સમજ પડે કે સર આનો વિરોધી સદિશ એટલે? તો બસ આ રીતે જ કે સર લેન્થ સેમ હશે, એરો આ બાજુ હશે, તો આને એવું કહી દેવાય કે આ એ હશે અને આ માઇનસ છે. અને સર થોડું યાદ બી આવી ગયું કે આ રીતે જ મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, અને આપણે એવું કીધું છે કે વિરોધી સદિશ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? વિરોધી સદિશ. આ મુજબ આપણે અહીં ઓલરેડી આ લોકો માટે કહી ચૂકેલા છે. ચલીએ. સો સદિશ એ છે, એમાં એનો બેટા કેવો? એની કરતા ઊંધો, એના વિરોધી સદિશને જો મેં ઉમેરી દીધો તો બેટા મને એવું મળી ગયું કે આન્સર કેટલો છે? 0. અને જો રિયાલિટીમાં પણ કરીને જોઈએ, ચલીએ ચેક કરીએ. માનો કે સર એપ્લાય કરે છે ટ્રાયંગલ પ્રોસેસ બેટા, જે આપણે ત્રિકોણની પદ્ધતિ જોઈ ને, તો આ સરવાળા માટે આપણે અત્યારે એપ્લાય કરીએ બેટા ત્રિકોણની પદ્ધતિ. તો સર જો ત્રિકોણની પદ્ધતિ એપ્લાય કરે તો આન્સર 0 કેવી રીતે? તો સમજો સર સૌથી પહેલા પહેલો સદિશ દોરવા કે, તો માનો કે આ આવી ગયો બેટા નંબર 1 સદિશ એ. હવે જે જગ્યાએ તમારો એન્ડ પોઈન્ટ છે બેટા, જે જગ્યાએ તમારો એન્ડ પોઈન્ટ છે એ એન્ડ પોઈન્ટ ઉપર તમારે બીજો સદિશ માથાથી ચાલુ કરવાનો. લાસ્ટના લેક્ચરમાં આપણે એવું જોઈ ગયા હા ને, માથાથી બેટા ઉપરના ભાગે જવાનું. તો માથા ઉપર બીજાની પૂંછડી મૂકીશ બેટા, તો મને આ મુજબ મારો બીજો સદિશ મળશે બેટા. આ શું થઈ ગયું? આ થઈ ગયું એ છે, બટ કેવો એ છે? માઇનસ. તમને થોડું ક્લિયર થાય એટલે સર એક લાઈન અપ અને એક લાઈન થોડી જસ્ટ ડાઉન રાખેલી છે. તો સમજો યાર, તો બેટા ખબર પડે કે એકચ્યુઅલમાં જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ આવીને પૂરા થઈ ગયા. ઇટ મીન્સ અહીંયા કોઈ એન્ડનો એરો બન્યો? સર ના બન્યો. એટલે જ ના બન્યો બીકોઝ અહીંયા આન્સર કેટલો છે? 0 છે. તો આ જ તમને કહેવા માંગે કે જ્યારે પહેલામાં એના જેવો જ બીજો ઉમેરાશે, તમે જે છો ત્યાં જ પાછા રિટર્ન આવી ગયા. ટોટલી જે આન્સર છે 0 તૈયાર થયો. અને વિદ્યાર્થી મિત્ર 0 તૈયાર થયો, એકચ્યુઅલમાં હવે એમાં તો કઈ સદિશ જેવું છે જ નથી. ચલીએ કેવી રીતે? તો કે ભાઈ અહીંયાથી સર તમારે જવાનું છે. સર કેટલું જવાનું છે? સર 0 મીટર. હા 0 મીટર બેટા. તો 0 મીટર જવા માટે દિશાની જરૂર ખરી યાર? કોઈ આવશ્યકતા નહીં. જવાનું જ નથી તો શું કામ એને સદિશમાં બેટા એન્ટર કરવાનો? સર જે બોલે છે સમજ પડે છે? તો જે શૂન્ય છે એ શૂન્ય છે, પણ ખાલી સમજવા માટે આપણે સમજી રહ્યા છીએ કે આપણે બોલશું શૂન્ય સદિશ. ઓકે, શું બોલશું વિદ્યાર્થી મિત્રો? શૂન્ય સદિશ. સો અહીંથી ઉતાવળ રાખીને નાનલા પોયરા જેવા બેટા ટોપિક છે. સો બચ્ચાનો છે તો બચ્ચાની જેમ જ આપણે પૂરો કરશો. ચલીએ. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. શૂન્ય સદિશ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્ર જે સદિશનું માન 0 હોય તેવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ બેટા. જે સદિશનું માન તેનું મૂલ્ય કેટલું છે? 0. ઓકે, તો એવા સદિશને અમે શું કહેશું? શૂન્ય સદિશ. બીજી રીતે કઈ રીતે કહી શકાય? તો કે ભાઈ કોઈ સદિશ છે, એ કોઈ સદિશમાં તે જ સદિશનો વિરોધી સદિશ ઉમેરવાથી શું મળે? શૂન્ય સદિશ. તો સર આ જ તો વસ્તુ તમને એકદમ જોરદાર રીતે કહી ગયા કે ભાઈ દાખલા તરીકે મેં એ માં ઉમેરી દેમ, એનો જ ઊંધો, તો મારો જવાબ આવે 0. અને યાર શૂન્ય સદિશ છે, શૂન્ય સદિશ છે તો બહુ સિમ્પલ કહાની છે કે સદિશનું માન 0 છે એટલે કે મૂલ્ય 0 છે યાર. ઓકે, ચલીએ ત્યાર પછી નેક્સ્ટ અગાડી. તેથી માનને દિશા વડે દર્શાવી શકાય નહીં. તો સર એ જ કહી ગયા કે જ્યારે 0 છે ને બેટા,
તો 0 છે તેમાં પછી કોઈ દિશા આવતી જ નથી. જ્યારે કશે જવાનું જ નથી તો પ્રશ્ન જ કેવી રીતે આવે કે કઈ દિશામાં જવાનું, રાઈટ? સો શૂન્ય સદિશ માટે કોઈ દિશા નથી બેટા. ત્યાર પછી આગળ વધીએ કે ભાઈ એ જ રીતે સમજો 3 અહીંયા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સરે તમને મૂકીને આપ્યા છે બેટા. ચલિએ, સો આ જે છે એ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમારી સાથે થઈ શકે જિંદગીમાં જીવતા જીવતા ભણતા ભણતા અભ્યાસની અંદર જોવા મળી શકે. ચલિએ, તો શું એમસીક્યુ છે? જ્યારે યાર તમે સદિશ એ ને શૂન્ય સંખ્યા વડે ગુણો તો શૂન્ય સદિશ મળે. સર એટલે તો આમાં સરને પૂછવા જેવું છે જ નથી યાર. માનસિક એકદમ દિમાગ છે પોતે એક્સેપ્ટ કરી લે કે કોઈ સદિશ એ છે એનો મેં ગુણાકાર કર્યો 0 વડે. યસ સર, તમારો જવાબ ઓબ્વિયસ છે કે શૂન્ય છે. એક્ઝેક્ટ યાર, આમાં કંઈ નવું નથી. આમાં શું સમજવા જેવું? આગળ વધીએ. સદિશના ગુણધર્મ નીચે પ્રમાણે છે. સો વેરી ફર્સ્ટ બેટા, કોઈ પણ સદિશમાં શૂન્ય ઉમેરો તો જવાબ એ પોતે જ આવે. 5 + 0 કેટલા? તો કે 5. એક્ઝેક્ટ. કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો જગ્યા કેટલી હોય? 0 જોઈ સાહેબ. અને એ રીતે જ કોઈ પણ સદિશ છે બેટા એને 0 વડે ગુણો તો પણ આન્સર કેટલો છે? 0 છે. તો સર આ બધું એકનું એક જ છે ને બેટા. બી ક્વિક, નાની નાની વસ્તુ છે સર ઉતાવળ રાખીને પૂરી કરે છે. કોઈ સદિશમાં કંઈ ઉમેરતા જ નથી, તે સદિશ પોતે છે. કોઈ સદિશ છે, માની લો કે શૂન્ય સદિશ, એમાં કોઈ સંખ્યા ગુણો, શું ફેર પડે બેટા? આન્સર શૂન્ય છે. અને કોઈ સદિશને માનો કે 0 વડે ગુણો તો સરે કીધું એ પ્રમાણે આન્સર કેટલો થાય? 0 થશે. ઓકે, સો એક નાની અમસ્તી કહાની કે શૂન્ય સદિશ શું છે એ નાની અમસ્તી કહાની સર આશા રાખે છે રાઈટ કે એકદમ ધીમે ઓછા સમયમાં તમારા દિમાગમાં એન્ટર થઈ ગયા હશે. બોલીએ હા કે ના યાર? ચલિए. हेलो नजरे स्क्रीन पे बेटा, नजरे स्क्रीन पे यार. चलिए, सो આગળ વધીશું. નેક્સ્ટ સર બીજું શું સમજવાના અહીંથી? તો વિદ્યાર્થી મિત્ર બીજું જે અહીંથી સમજવાના છે એની આપણે શરૂઆત કરશું. શૂન્ય સદિશનો ભૌતિક અર્થ. તો કે સર એટલે શું? બેટા ભૌતિક અર્થ એ જ છે કે જ્યારે તમે એક સદિશ છે એમાં એનો વિરોધી સદિશ ઉમેરો છો તો જે જવાબ આવે છે શૂન્ય છે. આ જ એનો એક ભૌમિતિક રીતે થતો અર્થ છે યાર. ઓકે, સો નેવર ટાઈમ પાસ. ચલિए બી કન્ટિન્યુ યાર. સર હેડિંગ આવી ગયું એકમ સદિશ. સર હેડિંગ આવી ગયું એકમ સદિશ યાર. ચલિए, સો હવે અહીંયાથી આ આગળનો જે મુદ્દો જોવાનો છે બેટા એ બહુ જ અગત્યનો છે. ધ્યાન રાખજો રાઈટ. સામાન્ય મુદ્દો છે, ઝડપી પૂરો કર્યો છે. અગત્યનો મુદ્દો છે. પોઝ લેશો, શાંતિ રાખશો અને દિમાગમાં ફિટ કરશો યાર. ચલિए ધ્યાન આપજો બેટા. એકમ સદિશની આવશ્યકતા કેમ છે તો એને સર પહેલા બતાવે છે આવશ્યકતા શું છે. પછી ટોપિક આરામથી સમજાઈ જશે. ટોપિકને સમજવામાં વાર નથી લાગતી જો કન્સેપ્ટ કે કેમ ભણી રહ્યા છે ને એ ખબર હોય. ચલિए, તો સર એ જ મુજબ થોડું તમારું અહીંથી કામ કન્ટિન્યુ કરે છે બેટા. ચલિए, માને કે આ રીતનું કંઈક ડાયરેક્શન છે, આ એક્સ અક્ષ છે. ઓકે, અને માનો કે આ મુજબ એક ડાયરેક્શન છે તો સર આ વાય અક્ષ છે. એક્ઝેક્ટ કઈ અક્ષ છે? વાય અક્ષ છે. ઓકે, હવે સર અહીંથી જે સમજાવે છે એને બહુ જ શાંતિથી સમજો કે આ એકમ સદિશ જેવું કેમ એન્ટર થયો યાર. તો એકમ સદિશ જેવું એન્ટર થયું બેટા કારણ કે તમે સંજ્ઞાત્મક રીતે એકબીજાને માહિતી ડિલિવર કરી શકો. ઓકે, ચલિए સમજો કઈ રીતે બેટા. તો સમજો કઈ રીતે. એક્ઝામ્પલ તરીકે માનો કે આ શું છે તો કે સર આ ઉગમ બિંદુ છે. સો આને અમે 0 કહેશું. એક્ઝેક્ટ. બીજું થોડું અત્યારે ઇમેજિન કરો કે કદાચ આ જે જગ્યા છે એને આપણે એવું કહેતા હતા કે આ પૂર્વ દિશા છે. ઓકે, અને એ રીતે જ આ જે છે માનો કે અહીં આપણે એવું કહેતા વિદ્યાર્થી મિત્રો કે આ પશ્ચિમ દિશા છે. એક્ઝેક્ટ સર. ઓકે, એ જ રીતે માનો કે આપણે ઉપર એવું કહી દેते કે સર આ ઉત્તર છે અને માનો કે નીચે એવું કહી દેते કે આ જે દિશા છે કઈ છે? દક્ષિણ છે. ચલિए, હવે જસ્ટ ફોર એક્ઝામ્પલ યાર માનો કે મારે અહીંથી 100 મીટર ગતિ કરવું છે. ઓકે, સો મારે એક અંતર છે ટ્રાવેલ કરવું છે. સર કેટલું અંતર કાપવું છે તો કે સર 100 મીટરનું અંતર કાપવું છે બેટા. ચલ બોર્ડ ઉપર ધ્યાન આપતા જાઓ. સરે 100 મીટરનું અંતર છે એ ટ્રાવેલ કરવું છે તો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો અહીંથી સર પૂર્વ બાજુ જાય છે અને અંતર કાપે છે બેટા કેટલું? 100 મીટર. તો એકચ્યુઅલમાં આ અંતરને બેટા મેન્શન કેવી રીતે કરવું તો સમજવાને અને ગુજરાતીમાં કેવી રીતે બોલાય. અને ગુજરાતીમાં એવી રીતે બોલાય કે અંતર જે કાપવાનું છે આ અંતર કેટલું છે તો કે સર અંતર છે 100 મીટર કે બાજુ પૂર્વ દિશામાં. ઓકે, ક્યાં બેટા? પૂર્વ દિશામાં. ચલિए, તો આ એકવાર બોલવું બહુ કમ્ફર્ટેબલ છે, મારી કોઈ ના નથી યાર. ચલો, એ રીતે સમજો કે બેટા આ ડિસ્ટન્સ હતા રાઈટ. આ ડિસ્ટન્સ હતી અલગ રીતે આપણે કદાચ પશ્ચિમમાં જતા તો માનો કે અહીંથી ઉપર જવાનું છે બેટા. માનો કે અહીંથી ક્યાં જવાનું છે? ઉપર. સર ઉપર એટલે ભાઈ ઉપર એટલે આમાં ઉપર બેટા. જો જિંદગી છે જીવો યાર, ફિઝિક્સ ભણો બહુ શાંતિથી. બહુ બધા અલગ અલગ કામો કરવાના છે યાર રાઈટ ને. બહુ બધા અલગ અલગ કાર્યો કરવાના છે યાર. ચલિए સમજતા જાઓ. તો માનો કે અહીંથી અત્યારે ઉપર જવાની કોઈ ઉતાવળ નથી સર, અમે જીવનમાં બહુ બધું ભણવા માંગીએ છીએ. ચલિए, તો માનો તમે ઉપર પણ ગયા બેટા તો કે સર અને ગુજરાતીમાં બોલવું હોય તો તમે સરળતાથી બોલી શકો કે આ શું છે તો કે આ પણ સર અંતર જ છે. અને આ અંતર કેવું છે તો કે અંતર સર 100 મીટર જ છે. અને 100 મીટર કેવું છે તો કે 100 મીટર સર ઉત્તર તરફ છે. કયા તરફ છે? ઉત્તર તરફ.
આ પણ બોલવું ઈઝી છે, આ પણ બોલવું ઈઝી છે સર, કોઈને મેન્શન કરી શકીએ, બટ એક્ઝામ્પલ તરીકે બેટા માની લો કે અચાનક કોઈ ગતિ આ તરફ થઈ ગઈ તો સર અમે એવું બોલશું ઉત્તર પૂર્વમાં, પણ બેટા ઉત્તર પૂર્વ એટલે તો આખો જ પાર્ટ કવર થઈ જાય, અને આખો જ પાર્ટ કવર થઈ જતી ઇન્સાન ઉત્તર પૂર્વમાં બી કેવા જશે, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ, હર વખતે એ અલગ અલગ જગ્યા ઉપર પહોંચશે, એક્ઝેક્ટ જગ્યા ઉપર ના પહોંચી શકાશે. તો વિદ્યાર્થી મિત્ર આના માટે આપણે અહીંથી શું શરૂઆત કરીએ છીએ સમજો કે ભાઈ સમજો એક્ઝામ્પલ તરીકે બેટા, એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા એવું લઈ લઈએ છીએ કે આ જે ડાયરેક્શન છે સર એવું કહેવા માંગે કે માનો કે આ એક્સ અક્ષ છે. સિમિલર વિદ્યાર્થી મિત્રો આ જે ડાયરેક્શન છે સર એવું કહેવા માંગે છે, માની લો કે આ કઈ અક્ષ છે, વાય અક્ષ છે. સો એક્સ અક્ષના રિપ્રેઝન્ટેશન માટે આપણે એક સદિશને એન્ટર કરાવીએ છીએ, એક્સ અક્ષના રિપ્રેઝન્ટેશન માટે આપણે એક સદિશને એન્ટર કરાવીએ છીએ જેનું મૂલ્ય 1 હશે. સર એટલે તો સમજો યાર, સર સમજાવે છે કે એકચ્યુઅલમાં અહીં આપણે શું કરવાના, તો બેટા ધ્યાન આપજો, અહીં આપણે એવું કરવાના કે આ જે એક્સ અક્ષ છે એના માટે લખીશું આઈ કેપ. સર આ શું નવું આવ્યું સમજો, શાંતિથી સમજો. અને આ જ વાય એક્સિસ માટે આપણે લખીશું જે કેપ. તો સર આ રીતે ઝેડ અક્ષ હોય તો સર એ પણ કરાવી દે છે ક્લિયર કે જો ઝેડ અક્ષ હોય તો જો ઝેડ અક્ષ હોય વિદ્યાર્થી મિત્રો તો આ ઝેડ અક્ષ માટે આપણે લખીશું કે કેપ. સર આ કેપ શું છે, આઈ કેમ લીધો, જે કેમ લીધો, કે કેમ આવી ગયો, સમજો યાર આઈ જે કે શું છે. હવે અહીંથી બહુ સિમ્પલ સર તમને આઈડિયા આપે છે ને, મગજ તમારું સ્વીકારી લેશે બેટા. ચલો જે મગજ હવે સ્વીકારવાનું છે ને તમે તૈયાર થઈ જાઓ કે હવે અંતર છે, તમારો અંતરને એક્સ પણ કહી શકાય અથવા આર પણ કહી શકાય, તમારો અંતરને R1 સર કહે છે. તો R1 એટલે કે જે પહેલું અંતર છે એ 100 મીટર તો છે જ સર, પણ એનું એક્ઝેક્ટ રિપ્રેઝન્ટેશન કેવું બેટા ખબર, તો સર હવે આને સદિશ સ્વરૂપે તો તમારે દિશા લખવી પડે. હવે આપણે એક્સ અક્ષ માટે એક સ્ટાન્ડર્ડ વસ્તુ ફિટ કરી દીધી કે આઈ કેપ છે. આ આઈ કેપ રિપ્રેઝન્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો, આ આઈ કેપ રિપ્રેઝન્ટ કરે છે કે ભાઈ કે બાજુ, તો કે એક્સ અક્ષ બાજુ વેલ્યુ કેટલી 100 અને દિશા આઈ કેપ એક્સ અક્ષમાં જવાનું છે એક્ઝેક્ટ. સો એક્સ અક્ષને રિપ્રેઝન્ટ કરતો આપણે એક નાનો એકમ સદિશ બનાવી કાઢ્યો. સર એકમ સદિશ એટલે શું, તો બેટા જેને પ્રશ્ન થાય ને સર પાછો જવાબ આપે છે કે એકમ સદિશ એટલે એવો સદિશ રાઈટ જેનું મૂલ્ય 1 હોય, જેનું મૂલ્ય કેટલું હોય બેટા 1 હોય. એટલે ચેક કરો કે મૂલ્ય 1 છે તો 100 એકા કેટલા 100 જ, પણ એને પોતે એવું કહી દીધું કે હું કાં છું તો કે સર એક્સ અક્ષમાં. સિમિલર સમજો બેટા કે જો અહીં જે કેપ વાય માટે લેવાના છે અને આ R2 હોય અને આ R2 હોય તો હવે અહીંયા સરળતાથી એવું લખી શકાય કે R2 સદિશ સ્વરૂપે ઇટ મીન્સ કે 100 મીટર અંતર છે, પણ એ કઈ કેપમાં છે બેટા, તો કે સર 100 મીટર અંતર છે પણ એ જે કેપ, જે કેપ ઇટ મીન્સ એને ક્લિયર કરી દીધું કે મેં વાય અક્ષમાં છું. અને હવે પેલા પ્રશ્નનું સમાધાન આવી ગયું જે સર તમને કહે છે કે આ બાજુ કોઈ જગ્યાએ જાય ઇટ મીન્સ કે બાજુ, તો હવે આપણે એને સમજીએ કે ઇટ મીન્સ કે બાજુ. યાર ચલિए બોર્ડ ઉપર ધ્યાન આપતા જાઓ બેટા, બહુ સિમ્પલ છે. તો સપોઝ કે આ તરફ છે રાઈટ, સપોઝ કે આ તરફ છે અને કોઈ ઇન્સાન બેટા, કોઈ ઇન્સાન, સર કેમ ઇન્સાન જ ગતિ કરે, બીજું પણ તો કંઈ કરી શકે તો કોઈ ના નહીં બેટા, સલમાન કોઈ પણ છે જે આ તરફ જાય છે બેટા, તો સર હવે આની ગતિને અમારે કે બાજુ છે કેવી રીતે મેન્શન કરવું, એક્ઝેક્ટ અનાજ માટે બેટા આપણે આ ટોપિકની શરૂઆત કરી રહ્યા છે. આ જો અંતર R હોય તો બેટા આ અંતર R કે બાજુ છે ખબર, આ અંતર R એ બાજુ છે જ્યાં x ના પણ 100 અને y ના પણ 100, જ્યાં x ના પણ 100 અને y ના પણ 100, એટલે કે x ના 100 આઈ કેપ સર અને y ના 100 જે કેપ સર. અને અમે ભણી ચૂક્યા કે આ થયો સબાચ, આ શું થયું સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે ખબર પડે કે આ પરિણામી સદિશ હશે. સો આ બેનો સરવાળો બેટા. આ એકચ્યુઅલ દિશાની સમજૂતી થઈ કે કે બાજુ જવાનું છે 100 આઈ કેપ પ્લસ 100 જે કેપ, ઇટ મીન્સ આ તરફ જવાનું છે. આવું બધું આપણે સમજી શકીએ, સર તમને ક્લિયર કહી રહ્યા છે, આવું બધું આપણે સમજી શકીએ બેટા. એટલે આપણે 3 જણને અહીંથી ક્લિયર કર્યા છે કે કયા વસ્તુ આઈ કેપ, જે કેપ અને કે કેપ, આઈ કેપ, જે કેપ અને કે કેપ. ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્ર એવું છે, મગજમાં વ્યવસ્થિત કમ્પ્લીટલી ફિટ કરી દેજો બેટા. ચલીએ સો અહીંથી ક્યારે પણ ના ભૂલીશું આઈ કેપ, જે કેપ અને શું હશે લાસ્ટ કે કેપ, બધું સ્મોલમાં છે વિદ્યાર્થી મિત્ર. ઉપર ટોપી પહેરાવી છે, ઇટ મીન્સ કે તમે કેપ પણ કહી શકો રાઈટ છે. સો આઈ કેપ, જે કેપ અને કે કેપ જેનો આપણે ઉપયોગ શાના માટે કરવાના છે, તો આઈ કેપ ઇટ મીન્સ કે એક્સ અક્ષનો એકમ સદિશ છે બેટા રાઈટ છે. એવી રીતે જ જે કેપ ઇટ મીન્સ કે જે વાય અક્ષ છે એનો એકમ સદિશ છે બેટા. અને એ રીતે જ કે કેપ ઇટ મીન્સ કે જે ઝેડ અક્ષ છે એનો એકમ સદિશ છે. તો હવે આપણા દિમાગે એક્સેપ્ટ કરી લેવાનું કે ભાઈ આઈ કેપ એક્સ અક્ષ બતાવે, જે કેપ વાય બતાવે, કે કેપ ઝેડ બતાવે.
અને એ લોકોનું કોમ્બિનેશન અંદર કોઈ ગતિ છે બેટા એને પણ મેન્શન કરે છે. જેટલું ડિટેલમાં ભણશો એટલું આ બધી વસ્તુ ક્લિયર થશે. પણ સરનો અત્યારે ઉદ્દેશ છે કે તમને આ જે એકમ સદિશ છે એની સમજૂતી પહેલા પ્રોપર આપી દઈ. સો સર આ સમજૂતી તમારી સમક્ષ રજૂ કરે છે કે હવે આપણે આઈ કેપ જે કેપ કે કેપને બેટા દિમાગમાં ફિટ કરી રાખશું. ચલીએ હવે એકચ્યુઅલી આપણે સમજીએ કે ભાઈ આ એકમ સદિશ મળે કેવી રીતે બેટા. ચલો બહુ શાંતિથી સમજીએ કે ભાઈ આ એકમ સદિશ એકચ્યુઅલમાં મળે કેવી રીતે યાર. ચલીએ બહુ શાંતિથી સમજીએ યાર. સર આઈડિયા આપે છે કે આપણને એકમ સદિશ કેવી રીતે મળે. ચલીએ તો માનો સર લખે છે એક સદિશ. સર લખે છે એક સદિશ છે. ઓકે સો સર લખે છે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ શું તો સર લખે છે 10. ઓકે આઈ કેપ 10 કઈ કેપ આઈ કેપ બેટા. ચલો તો સરે જો 10 આઈ કેપ લખ્યું છે. હવે મારા પ્રત્યેક વિદ્યાર્થીઓનો મિનિંગ સમજ પડશે કે સર અમને આઈડિયા આવી ગયો. કોઈ પણ સદિશનો મતલબ એવો હોય છે કોઈ પણ સદિશનો મતલબ એવો હોય છે કે આ જે પોર્શન છે એ મૂલ્ય દર્શાવે છે અને આ જે પોર્શન છે એ દિશા દર્શાવે છે. અને મને ખબર પડે છે કે મૂલ્ય એ 10 છે એટલે સર આ સદિશનો મૂલ્યને અમે એ કહીએ. બરાબર છે ને. હવે આશા રાખું છું કે તમને સમજ પડતું હશે. તો આ સદિશનો મૂલ્ય એટલે એને ખાલી એ કહેવાય. તો આ મૂલ્ય કેટલું છે બેટા તો કે 10 છે. અને સર આઈ કેપ એવું કહે છે કે આ દિશા એક્સ અક્ષ તરફ છે. કઈ તરફ છે એક્સ અક્ષ તરફ. તો સર મને આ આઈ કેપ એટલે કે મારી દિશાનો જે એકમ સદિશ છે એ કઈ રીતે મળે તો જો આ જ સમીકરણમાંથી બેટા સર જો આ જ સમજૂતીમાંથી કોને સૂત્ર કરતા બનાવે છે સમજો યાર. જો સર સૂત્ર કરતા બનાવે છે આઈ કેપને. આઈ કેપ ઇટ મીન્સ બેટા એક્સ અક્ષ નો શું છે એકમ સદિશ. એક્સ અક્ષનો શું છે એકમ સદિશ. તો આ એક્સ અક્ષના એકમ સદિશ માટે સર એવું લખી શકે વિદ્યાર્થી મિત્રો કે આઈ કેપ માટે આ 10 ઉપરથી નીચે ગયું ઇટ મીન્સ કે સદિશના છેદમાં બેટા 10 નીચે ગયું. 10 એટલે એનું મૂલ્ય અને મૂલ્યને ખાલી આપણે એ કહેતા છે. મૂલ્યને ખાલી આપણે એ કહેતા છે. તો થઈ શકે બેટા થઈ શકે કે આવો આઈ કેપ એક્સ અક્ષ માટે છે એવો વાય માટે બી આવે ઝેડ માટે બી આવે વગેરે. પણ કોઈ પણ બેટા એકમ સદિશ એટલે શું તો સર મને એવું ખબર પડે કે કોઈ પણ એકમ સદિશ એટલે આજ પછી મેં ક્યારેય ના ભૂલા કોઈ પણ એકમ સદિશ એવી રીતે મળે કે જ્યારે કોઈ સદિશ છે બેટા એ સદિશને મેં ભાગું છું કોના વડે તો કે એ સદિશના મૂલ્ય વડે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એકમ સદિશ ક્યારે મળશે તો કે સર એકમ સદિશ અને સૂત્ર કરતા બનાવીએ આ ઉપરથી નીચે ગયો એક્ઝેક્ટ કોઈ સદિશને એ જ સદિશના મૂલ્ય વડે મેં ભાગી નાખું તો જે બચે બેટા એ ખાલી હશે દિશા. શું હશે દિશા. એટલે કે દિશા દર્શાવતો સદિશ જેને આપણે એવું કીધું છે કે કોણ છે બેટા એકમ સદિશ. તો એકમ સદિશને શું આઈ જ કહેવાનો ના બેટા એક્સ હોય તો આઈ કહેવાનો વાય હોય તો જે કહેવાનો અને ઝેડ હોય તો કે કહેવાનો. પણ સર અમને ખબર નથી અથવા કોઈ અલગ દિશા છે તો બેટા ધ્યાન રાખજો કે આ તો સરે તમને સમજાયું માત્ર એક્સ અક્ષ માટે. એટલે આ એક પ્રકારનું ઉદાહરણ છે. આ એક પ્રકારનું શું છે બેટા ઉદાહરણ છે. તો હવે ઓફિશિયલી આપણે દિમાગમાં શું ફિટ કરશું તો ઓફિશિયલી સર એવું કહે છે કે આજ પછી મગજમાં ફિટ કરી દેશું બેટા. બોર્ડ ઉપર ધ્યાન આપતા જાઓ કે ભાઈ મને કોઈ પણ એકમ સદિશ કઈ રીતે મળે તો મને કોઈ પણ એકમ સદિશ એ રીતે મળે છે કે જેથી આ એકમ સદિશ 3 આવે. આઈ કેપ હોઈ શકે બેટા જે કેપ હોઈ શકે અધરવાઇઝ કે કેપ હોઈ શકે પણ આ 3 માંથી કોણ છે મને ખબર નથી રાઈટ. અથવા થઈ શકે કોમ્બિનેશન પણ હોય તો એને સર અમે રિપ્રેઝન્ટ કરશું એન કેપ વડે. કોના વડે એન કેપ. ઇટ મીન્સ તમને નથી ખબર યુ કેન રાઇટ ડાઉન એન કેપ. ઓકે તો એન કેપ ઇટ મીન્સ સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. ઓકે સ્ટુડન્ટ્સ સદિશના છેદમાં સદિશનું મૂલ્ય આ શું છે એકમ સદિશ છે. આ શું છે એકમ સદિશ છે. સર આશા રાખે છે કે તમે સમજી શક્યા છો અહીંયા સુધી. હા કે ના સર તમે વારંવાર મૂલ્ય બોલો છો તો સર મૂલ્ય સમજાવી ચૂક્યા છે આલેખની પદ્ધતિ દ્વારા. સર આજે તમને બેઝિક પદ્ધતિ દ્વારા પણ જે મૂલ્ય છે એની સમજૂતી આપશે. ડુ નોટ વરી. ચલીએ સો સર આશા રાખે છે કે આ એકમ સદિશ શું છે એની બાહ્ય માહિતીઓ તમે સમજી ચૂક્યા હશો. સર હવે થોડું તમને અંદર એન્ટર કરાવે છે. ઓકે પણ એ કરાવવા પહેલા પણ સર તમને થોડી હવે ડાયરેક્ટ માહિતી આપવા માંગે છે. સમજો એ શું છે બેટા. તો એ માહિતી એવી છે કે સર આપણી પાસે 3 અક્ષ છે. સર આપણી પાસે 3 અક્ષ છે. ચલીએ તો તમે કીધું એ પ્રમાણે સર તમારી વાતો માનીને 3 અક્ષો ડ્રો કરે છે. ચલીએ વેરી ફર્સ્ટ યાર આ એક્સ અક્ષ હોવી જોઈએ સર જે અમને લાગે છે એ પ્રમાણે. સિમિલર આ વાય અક્ષ હોવી જોઈએ સર જે અમને લાગે છે એ પ્રમાણે રાઈટ. અને રીતે જ સપોઝ 3D માં જોઈ લે તો આ કોણ હશે ઝેડ અક્ષ. તો આ તરફ જે છે એ એક્સ અક્ષ છે આ તરફ જે છે એ વાય અક્ષ છે બેટા અને આ તરફ જે છે એ ઝેડ અક્ષ.
એક્સ વાય અને ઝેડ ત્રણ અક્ષો આપણી સમક્ષ આવી ગઈ. હવે મેં ત્રણે ત્રણના માત્ર એકમ સદિશ દોરું છું. મૂલ્ય એક છે, મૂલ્ય એક છે, એ ખાલી દિશાનું રિપ્રેઝન્ટેશન કરે છે બેટા. ચલીએ ચલીએ સો ધ્યાન આપતા જાઓ કે સર કઈ રીતે? તો માનો કે સર હવે ડ્રો કરી બતાવે છે એકમ સદિશ શું છે યાર. તો એકમ સદિશ ઇટ મીન્સ કે અહીંથી બેટા માનો કે આ એક્સ અક્ષમાં છે જેની વેલ્યુ 1 છે, પણ એનું કામ છે કે દિશા બતાવો. ઇટ મીન્સ આ થઈ ગયું બેટા આઈ કેપ. શું થઈ ગયું? આઈ કેપ. સિમિલર સમજો યાર, સિમિલર સમજો કે પછીનો બીજો કોઈ સદિશ બેટા જે એકચ્યુઅલમાં વાયમાં છે. તો સમજો યાર આ જે છે એ ખાલી વાયની દિશા બતાવે છે, એ માત્ર વાયની શું બતાવે છે? દિશા બતાવે છે. અને એ વાયની ખાલી દિશા બતાવે છે બેટા. ઇટ મીન્સ આ શું છે? આ જે કેપ છે. ફીલ ઇટ બેટા, રાઈટ. શાંતિ રાખો, દિમાગને ધીમે ધીમે બધું કેપ્ચર કરવા દો. અને સિમિલર સમજો બેટા આના સિવાય કોઈ નવું હતા જે કાં હતા તો કે સાહેબ ઝેડ અક્ષમાં હતા. તો બેટા આ જે છે ઓકે, તો આ બતાવે છે કે આ ઝેડમાં દિશા છે, આ બતાવે છે કે આ ઝેડમાં દિશા છે અને ઝેડમાં દિશા હતા. તો એનો મિનિંગ કે અહીંયા શું લખતા? તો વિદ્યાર્થી મિત્રો આપણે લખતે કે કેપ. સર આટલી બધી મગજમારી તમે શું કામ કરી? અમને તો ખબર જ હતું કે આવું થાય છે. ઇટ્સ ઓકે. સર એવું બતાવવા માંગે કે આ બે અક્ષોની વચ્ચે પણ ખૂણો 90 હોય છે એક્ઝેક્ટ. આ બે અક્ષોની વચ્ચે પણ ખૂણો 90 હોય છે એક્ઝેક્ટ. અને આ બે અક્ષોની વચ્ચે પણ વિદ્યાર્થી મિત્રો ખૂણો કેટલો હોય છે? 90 અંશ હોય છે. સો અહીંયાથી એક એમસીક્યુ જે છે સર તમને બતાવવા માંગે છે. એ એમસીક્યુ એવો છે વિદ્યાર્થી મિત્રો જે આઈ કેપ છે, જે કેપ છે અને જે કે કેપ છે, આ ત્રણે ત્રણ એકમ સદિશો તો છે જ, એમાં સરે તમને કોઈ ના કીધી નથી. પણ આ ત્રણે ત્રણ એકમ સદિશ એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. અને હવે આ જે એમસીક્યુ આપણે ભણીને પૂરો કર્યો છે એ તમારા દિમાગમાં ચીપકવો જોઈએ કે આઈ કેપ, જે કેપ અને કે કેપ આ ત્રણે ત્રણ સદિશ એકબીજાને કેવા? લંબ હોય છે યાર. ચલીએ હા કે ના? ચલીએ. સો દરેકે દરેક વસ્તુ સરે તો સમજાવી દીધી. હવે લખાણ સ્વરૂપે સર નોટમાં કેવી રીતે બનાવવું? તો નોટમાં તો બધી વસ્તુ એકદમ પ્રોપર લખવાની જ છે બેટા, રાઈટ. ઉપરથી નીચે જે લખો પણ એક સમરી કે ભાઈ આટલી વસ્તુ મને આવડતી છે, એકવાર હું ચેક કરી લેવા. દિમાગને કે ચેક કર ભાઈ, ચલો દિમાગને કેવું કે ચેક કર. દિમાગ ચેક કરવા માટે તૈયાર છે. ચલીએ તો દિમાગને કામે લગાવીએ. દિમાગને કામે લગાવીએ બેટા. સૌથી પહેલી આ ફિગર સમજ પડી ગઈ? તો કે યસ સર અમને આ ફિગર સમજ પડી ગઈ કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ માટે જે ફિગર છે એ અમને આઈડિયા આવી ગઈ. એકમ સદિશ છે આઈ છે અને કે. ચલીએ હવે આપણે એની વ્યાખ્યા તરફ આગળ વધારીએ કે વ્યાખ્યાઓ સમજ પડી છે. એકમ સદિશ કોને કહેવાય? જે સદિશનું માન એક એકમ છે એટલે કે એક જ છે એવા સદિશને અમે કયો સદિશ કીધો છે સર? તો કે કીધું છે એકમ સદિશ. ચલીએ એકમ સદિશ ચોક્કસ દિશાનું શું કરે? નિર્દેશન. આનો મિનિંગ કે બેટા એ પોતે કોઈ વેલ્યુ નથી, એ ખાલી બતાવે કે એક્સ છે, વાય છે કે ઝેડ છે. આશા રાખું છું કે તમે સમજી ગયા છો બેટા. ચલીએ એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. વાય બેટા એ ખાલી દિશા બતાવે છે. હવે દિશા બતાવવાને એકમ થોડી આવે. ઉત્તર દિશા પૂર્વમાં હે સાહેબ આ હું બોલ્યા નહીં ખબર યાર તો સમજ્યા. તો ઉત્તર દિશાને એકમ બોલ્યા ગયો કે ભાઈ ઉત્તર કે બાજુ છે તો કે આ બાજુ, એમાં આવે ઉત્તર આ બાજુ 5 કિલોગ્રામ. એને કોઈ એકમ નથી બેટા, એને કોઈ એકમ નથી યાર. સો બસ એકમ સદિશ એટલે એના કોઈ પરિમાણ નથી, ખાલી દિશા બતાવે છે. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે અહીંથી સર તમને સમજાવીને પૂરી કરી એ શું હતું? તો કે ભાઈ લંબ યામાક્ષ પદ્ધતિમાં, યામાક્ષ પદ્ધતિ એટલે આશા રાખું કે સર રાઈટ કે તમે જાણતા હશો બેટા. તો આ યામાક્ષ પદ્ધતિ જે છે બેટા, આ યામાક્ષ પદ્ધતિ માટે આઈ કેપ, જે કેપ અને કે કેપ જે છે એ લોકોના એકમ સદિશ છે. હવે એ તો ઇઝી છે યાર, તમે આશા રાખું કે સમજી ગયા હશે. દરેક એકમ સદિશ એકમ છે ને એટલે મૂલ્ય કેટલું છે? 1 છે. ટાઈમ પાસ યાર. અને આઈ કેપ, જે કેપ અને કે કેપ સર ઓલરેડી કહી ગયા કે એકમ સદિશ એટલે વેલ્યુ કેટલી હશે? 1 હશે. અને છેલ્લું બેટા રાઈટ કેમ ભૂલી જવું યાર? છેલ્લું કેમ ભૂલી જવું? તો કે સર આ સદિશો એકબીજાને કેવા હોય? લંબ હોય. સર અહીં પણ બતાવ્યું અને પેલી પણ આકૃતિમાં બતાવ્યું છે. તો હરેક ચીજ તમારા માટે કવર કરી છે કે વિદ્યાર્થી મિત્ર તમને આ એકમ સદિશ મગજમાં કમ્પ્લીટલી ફિટ થયો હશે. ઓકે ચલીએ તો આટલી વસ્તુ તો આપણે શીખી લીધી. હવે અહીંથી થોડી પ્રેક્ટિસોને કન્ટિન્યુ કરશું બેટા. થોડી અહીંથી પ્રેક્ટિસોને કન્ટિન્યુ કરશું અને સર તમને થોડી નવી નવી બાબતો પણ સમજાવી રહ્યા છે. ચલો સર હવે તમે અમને શું સમજાવવાના બેટા? બહુ બધી વસ્તુ છે, હજુ તો આપણે જસ્ટ પાપા પગલી કરી છે. ચલીએ બોર્ડ ઉપર ધ્યાન આપશું વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર ધ્યાન આપશું યાર, રાઈટ નજરે સ્ક્રીન પે. ચલો તો માનો કે આ શું છે? તો કે સર એક્સ અક્ષ. માનો કે આ શું છે? તો કે વાય અક્ષ બેટા. ચલો તો એક્સ અને જે વાય અક્ષો છે એની અંદર હવે સર અહીં તમને એવું કહે છે કે તમારે અમુક સદિશ જે છે એને સમજવાના છે. સર ઓલરેડી લખીને બતાવે છે. તો માનો કે સૌથી પહેલા સર એવું કહી દે કે એક સદિશ એ છે, આનો મિનિંગ એવો છે કે 3i કેપ. ચલિए ધેટ્સ ગ્રેટ. એક સદિશ બી એવો છે જેનો મિનિંગ એવો છે 4j કેપ. ચલિए ઇટ્સ ઓકે સર, નો ઇશ્યુ. હા ને
અને એક સદિશ એવો છે બેટા કે જે એવું છે કે એ અને બી નો સરવાળો છે. એ અને બી નો શું છે? સરવાળો. સર તમે આ કેમ કરાવી રહ્યા છો અચાનક? તો પહેલું બેટા કે આ એકમ સદિશોને જે તમે સમજા છે તમારા દિમાગમાં જાય. બીજો, આપણે જે ભણ્યા છે આલેખની પદ્ધતિ, એ આલેખની પદ્ધતિ દ્વારા આપણે કનેક્શન મેળવશું બેઝિક પદ્ધતિ પર. એટલે જેવા એન્ટર થશો દિમાગ એક્સેપ્ટ કરી લેશે કે ભાઈ બેઝિક પદ્ધતિ શું છે, તો કે ભાઈ આવું છે. ઓકે, ચલીએ. તો હવે સર અહીંયા બહુ સિમ્પલી ડ્રો કરીને બતાવે છે કે એક્ઝામ્પલ તરીકે આ એક્સ અક્ષ છે, એક્ઝામ્પલ તરીકે આ વાય અક્ષ છે. ચલીએ, એની અંદર સૌથી પહેલા મારે શું કરવાનું છે? તો કે સર સૌથી પહેલા એવું છે કે આપણી પાસે સદિશ આપવામાં આવેલા છે. ચલીએ, પહેલો સદિશ 3 આઈ કેપ. હવે તમે સમજી ગયા કે એની વેલ્યુ મારે 3 લેવાની બેટા. એની વેલ્યુ કેટલી લેવાની? 3 છે. તો સર અહીં તમને ડ્રો કરીને બતાવે છે કે માનો કે આ 1 છે બેટા, રાઈટ? માનો કે આ 1 છે, સિમિલર સમજો કે આ 2 છે, અને સિમિલર સમજો કે આ કેટલા છે? 3 છે. એ રીતે જ વાય અક્ષ માટે પણ આપણે વેલ્યુ લઈ લઈએ કે આ તરફ જે વેલ્યુ હશે 1 હશે, સિમિલર સમજો કે આ 2 હશે, સમજો આ 3 હશે, અને સમજો આ કેટલા હશે? 4 હશે. તો સર હવે આ બે સદિશ ડ્રો કરવા એ મારા માટે નાનું કામ છે કે પહેલો સદિશ 3 વેલ્યુ છે ને આઈ કેપ એટલે કે એક્સ અક્ષમાં હોવો જોઈએ. સો આ થઈ ગયો મારા માટે પહેલો સદિશ. સર જો કેટલું જોરદાર મારું નોલેજ આગળ વધે છે. એક્ઝેક્ટ યાર, મને મજા આવે છે તમારા નોલેજ ને વધતું જોઈને યાર. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્ર આપણા માટે પ્રથમ સદિશ, અને કહેવાય સર સદિશ એ. ઓકે, ચલિએ જેમ તમે કહો એમ. સર એ સદિશ પછી અમારી પાસે એક બીજો સદિશ છે. બીજો સદિશ કે બાજુ છે? ચેક કરો, 4 જે કેપ. સો સર અમે સમજી ગયા મૂલ્ય 4 જે કેપ એટલે વાયમાં જવાનું બેટા. ચલ, તો સર અહીંથી આ બીજો સદિશ ડ્રો કરે છે બેટા કે જે 4 છે બેટા. કેટલો છે? 4, પણ વાયમાં છે. સો આ જે તૈયાર થયું સ્ટુડન્ટ્સ, આ તૈયાર શું થયું? તો કે સર આ તૈયાર થયું તમારી પાસે સદિશ બી યાર. ચલો, તો આ તૈયાર થયો સદિશ બી. જો મેં ડ્રો કર્યા છે ને તમે સમજી ગયા, ઇટ મીન સમજો કે તમે આ નોલેજને બરાબર મેળવી રહ્યા છો. ચલ, હવે સર અમને એવું કીધું કે આર. આર એટલે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટન્ટ એટલે પરિણામી સદિશ. કેવો સદિશ? પરિણામી સદિશ. તો સર આનો જે પરિણામી સદિશ છે ને એ a વત્તા બી છે. તો આર બરાબર a વત્તા બી, ઇટ મીન્સ કે બાજુ. ઇટ મીન્સ કે બાજુ. તો સર આ સમજાવે છે બેટા સબાચ દ્વારા. તો આમનો જે સરવાળો છે એ સર અત્યારે અહીં તમને કરીને સમજાવે છે. કઈ પદ્ધતિ દ્વારા? સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ દ્વારા. રાઈટ, સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ દ્વારા. સર જો તમે સમજાવવા માંગીએ તો બેટા તમે બહુ આરામથી સમજી લેશો. આમાં બિલકુલ તમારા માટે કોઈ ડિફિકલ્ટ છે એવું છે જ નથી. ચલો, તો સર સબાચમાં એવું કીધેલું કે એક લાઈન અહીંથી ડ્રો કરવાની જે અહીં સમાંતર હોવી જોઈએ, એક લાઈન અહીંથી ડ્રો કરવાની જે આ બાજુ સમાંતર હોવી જોઈએ, અને સર જે જગ્યાએ બંને ભેગા થાય તે જગ્યાએ અમને મળે શું? અમારો પરિણામી સદિશ. ચલિએ, સો સ્ટુડન્ટ્સ આ જે તૈયાર થયો, આ તૈયાર થઈ ગયો પરિણામી સદિશ. આ શું તૈયાર થઈ ગયો? પરિણામી સદિશ. ઇટ મીન્સ આપણે જે જવાબ લાવ્યા છે એ શું છે? તો જવાબ વિદ્યાર્થી મિત્રો આ આર છે. આ આર નો મિનિંગ છે a પ્લસ બી. આ આર નો મિનિંગ છે a પ્લસ બી યાર. કેટલો છે? a પ્લસ બી છે. ઓકે, એક્ઝેક્ટ. સર આશા રાખે છે કે તમને સમજ પડી હશે. એ જ વસ્તુને સર હજુ ડેપ્થમાં લઈ જાય છે. બહુ શાંતિથી સમજો, અહીંયા ખેલ પૂરો નથી થયો બેટા. સર આ જ વસ્તુને અહીંથી ડેપ્થમાં લઈ જાય છે થોડું. અહીંથી આપણે સમજશું મૂલ્ય અંગેની માહિતી. તો પહેલું પરિણામી તો સદિશ તો તમને સરે સમજાવી દીધું કે ભાઈ આ પરિણામી સદિશ બેટા. હવે અહીંથી આગળના ભાગમાં સર સમજાવે છે આ પરિણામી સદિશનું મૂલ્ય બેટા. ચલો બધા બહુ શાંતિથી સમજો, આ અગત્યનો કન્સેપ્ટ છે બેટા. રાઈટ, બિલકુલ પણ અહીં ટાઈમ પાસ ના કરવો. તો જે પરિણામી સદિશ બેટા, આ પરિણામી સદિશ માટે હવે અહીંથી આપણે સમજવા જવાના કે પરિણામી સદિશ બેટા આનું મૂલ્ય કેટલું હશે. તો સર મૂલ્ય એટલે એની લેન્થ પરથી મને ખબર પડે કે આ મૂલ્ય હોવું જોઈએ. તો બેટા મને આ મૂલ્ય કઈ રીતે મળ્યા? તો કે સર આ કાટકોણ ત્રિકોણનો એક ભાગ છે જે માટે આ કર્ણ છે, અને કર્ણ એટલે અમને શોધતા આવડે સર, કર્ણ એટલે અમને શોધતા આવડે કે ભાઈ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એક્ઝેક્ટ. તો બાકીની બે બાજુ કોણ છે? તો કે એક સદિશ a છે અને બીજો સદિશ b છે. આ સદિશ a એટલે એનો r નો x ઘટક કહી શકાય કે x અક્ષ એનો ઘટક છે, અને બેટા સદિશ b એટલે એવું કહી શકાય કે આનો y ઘટક છે. સર જે સમજાવે છે ને ધીમે ધીમે મગજમાં ફિટ કરી દેવું. રાઈટ છે, જે a છે એ x ઘટક છે અને જે b છે y ઘટક છે સ્ટુડન્ટ્સ. તેથી અહીં મારું મૂલ્ય એટલે મને કઈ રીતે ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો મૂલ્ય એટલે શું છે? સર એના બે ઘટક છે, y નો અને x નો. તો એ બંને ઘટક એટલે કે એક x ની બાજુ છે અને એક y ની બાજુ છે. આ બંને બાજુઓનો સરવાળો અને વર્ગમૂળ પાયથાગોરસ પ્રમાણે એ આ કર્ણ આપે. એટલે કર્ણ એટલે મૂલ્ય કેવી રીતે મળે? તો બેટા વર્ગમૂળમાં શું લખવું પડશે? તો કે જે ઘટક a છે x વાળો અને જે ઘટક b છે y વાળો, આ બંને ઘટકનો વર્ગ
એનો સરવાળો અને એનું શું લીધું? વર્ગમૂળ. બે બાજુના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ એટલે આવી ગયો કર્ણ બેટા. અને કર્ણ એટલે આપણી આ લેન્થ એટલે એનું મૂલ્ય છે. કોનું? પરિણામી સદિશનો. તો સર આ જ વસ્તુને ગુજરાતીમાં લખીને આપે છે બેટા. સમજો બહુ શાંતિથી. સર અહીંયા લખીને આપે છે. શું લખીને આપે છે? સમજો. સર એવું લખીને આપે છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય જો મારે શોધવું હોય તો સર ગોખાવતા નથી બેટા. જો આટલું સિમ્પલ સરે રિપ્રેઝન્ટેશન કર્યું છે, દિમાગ એક્સેપ્ટ કરી લેશે. કોઈ પણ સદિશનું મૂલ્ય શું? કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના જે ઘટક છે, એક x નો અને એક y નો છે, રાઈટ, તેના ઘટકોના વર્ગોના શું કર્યું? તો કે સર સરવાળો, રાઈટ, સરવાળાનું શું લીધું? તો કે સરવાળાનું વર્ગમૂળ લીધું છે. ચલ બેટા બહુ શાંતિથી સમજ. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? તો કે સર કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના જે ઘટક છે એના વર્ગ કર્યા, એનો સરવાળો, એને શું કર્યું? વર્ગમૂળ. સર નથી કહેતા કે ગોખી નાખો, પણ યાર યાદ રહી જાય ને. કેટલી જીરીયમથી વસ્તુ છે, શું યાદ નહીં રહેવાનું બેટા? અને આટલું નહીં યાદ રહે તો કયા ડોક્ટર એન્જિનિયર બની જવાના? હા ને? ચલતા યાદ રાખવા માટે તૈયાર થઈ જાઓ બેટા. જેટલું યાદ હોય ને એટલી મજા આવે. યાદ કર, ભવિષ્યમાં એન્જિનિયર બન્યા બેટા, ભવિષ્યમાં એન્જિનિયર બન્યા બેટા. અને એન્જિનિયર બની ગયા પછી જ્યારે એકચ્યુઅલમાં રિયાલિટીમાં કંઈ પરફોર્મ કરવાનું આવે ત્યારે બાજુમાં ચોપડી લેશે, એકવાર જોઈ લેમ ભાઈ, એ ભાઈ હલો એન્જિનિયર છો, રાઈટ. સિમ્પલ સમજો યાર. ડોક્ટર બની ગયા પછી ગયા હા ને MBBS કરીને એક્ઝેક્ટ સર. પછી બેટા પેશન્ટ આવ્યો હા ને, શું થયું છે પેશન્ટને બાયપાસ સર્જરી કરવાની છે હા ને, ઇમિડિયેટ. ચલ થોપ એકવાર થિયરી વાંચીને આમ એકવાર જોઈએ આમ કેવી રીતે કરવાની હોય બેટા. દિમાગ જેટલું સ્ટ્રોંગ હશે ને, જેટલો મેમરી પાવર હશે ને, એટલું ક્વિક કામ થશે. વિધાઉટ એની મેમરી પાવર કોઈ ઇન્સાન કોઈ કામ ક્વિક નથી કરી શકતા. અને દિમાગ ક્વિક ત્યારે થશે જ્યારે એને આદત પાડશે. અને આ 2 લાઈન છે યાર, 2 લાઈન છે. આમાં હું નહીં મોડે થાય બેટા. સંપૂર્ણ સિલેબસ મગજમાં લઈને બેસવો પડશે એક્ઝામમાં. ચલ તેને ધીમે ધીમે ભેગો કરીએ. કે સર કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. માન કે આ નથી ગોખાતું તો જોઈને તો ખબર પડે ને કે 2 ઘટક છે, વર્ગ કર, સરવાળો કર, વર્ગમૂળ લઈ લે એટલે મૂલ્ય આવી ગયું બેટા. ચલ તો સિમ્પલ કહાની છે. હવે આ કહાની જે સમજાવી સરે, એ જ કહાનીને સર અહીંથી આગળ લઈ જાય છે બેટા. આ જે હતું ને, આ સવાચો આલેખની પદ્ધતિને આપણે કન્વર્ટ કરતા છે બેઝિક પદ્ધતિમાં. હા બેટા, બેઝિક પદ્ધતિમાં. ચલીએ. સર આના માટે એક પ્રેક્ટિસ કરાવે છે. સર આના માટે એક શું કરાવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિસ કરાવે છે. ચલીએ બધા અહીંયા બહુ શાંતિથી સમજો કે આ પ્રેક્ટિસ કઈ રીતે જોવાની છે. આ પ્રેક્ટિસ જે જોવાની છે એને વન્સ અગેન સર આખી જ માહિતી એક ડિફરન્ટ વેમાં રિપ્રેઝન્ટ કરે છે. અને તમે ચેક કરો કે હવે તમને સમજાયું કે ના સમજાયું. તમને સમજાયું કે ના સમજાયું, હવે આ તમારી ઉપર છે બેટા. તો માનો કે મારી પાસે વન્સ અગેન આ બાજુ શું છે તો કે સર x અક્ષ, અને સમજો આ તરફ શું છે? y અક્ષ. મેં દરેક અલગ અલગ જગ્યાના જે માપ છે દર્શાવી દઉં છું કે આ 1 છે, આ 2 છે, આ 3 છે બેટા, રાઈટ, આ 4 છે, આ 5 છે અને આ 6 છે. સિમિલર સમજો y માં પણ આપણે તૈયાર કરી દઈએ કે આ 1 છે, આ 2 છે, આ 3 છે અને પછી 4 હતા. હવે સપોઝ કે તમારી પાસે એક સદિશ છે, એને આપણે ટોટલી ખુદ સમજવા પ્રયત્ન કરીએ. એક સદિશને ટોટલી આપણે જાતે જ સમજવા પ્રયત્ન કરીએ. સમજો બેટા, એક સદિશ અહીંયા સર ડ્રો કરી બતાવે છે કે ભાઈ આ સદિશ કે બાજુ છે, તો ભાઈ આ સદિશ આ બાજુ છે. ચલિએ બહુ શાંતિથી સમજો. તો સપોઝ કે સર એક સદિશ ડ્રો કરે છે સમથિંગ ધીસ વે. માનો કે આ થઈ ગયું બેટા સદિશ, અને આનું નામ છે, નામ શું છે તો કે પોતે સદિશ આર છે. તો હવે આ સદિશ આર ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? જે આપણે અત્યારે શીખ્યા ને આઈ કેપ, જે કેપ અને કે કેપ, એના દ્વારા, રાઈટ, કઈ રીતે દર્શાવી શકાય? તો સર હવે એને કેવી રીતે દર્શાવું? આઈમાં ને જેમાં હતું તે તો અમને સમજ પડી ગયેલું, પણ આ કેવી રીતે દર્શાવીએ? તો સમજો બેટા, આને કેવી રીતે દર્શાવે એના માટે સૌથી પહેલા આપણે થોડી એના માટે પ્રક્ષેપ લાઈન દોરશું. સર કઈ લાઈન? પ્રક્ષેપ લાઈન. બેટા પ્રક્ષેપ એટલે કે માન કે અહીંયાથી મેં x અક્ષ ઉપર લંબામ તો શું આવે છે બેટા? ચલો, જો મેં લાઈનને x અક્ષ ઉપર લંબામ તો શું મળી રહ્યું છે બેટા? તો માનો કે આ લાઈન આપણે લંબાવી કાં? x અક્ષ ઉપર. અને સિમિલર સમજો બેટા, આ લાઈનને કદાચ સર લંબાવે છે કાં? તો કે ભાઈ y અક્ષ ઉપર. તો સરને હવે એવું ખબર પડે છે બેટા, સરને એવું ખબર પડે છે કે ઇનડાયરેક્ટલી આ 2 સદિશો હશે કદાચ. ઇનડાયરેક્ટલી વિદ્યાર્થી મિત્ર કદાચ કેટલા સદિશો હશે? 2 સદિશો હશે. તો કે સર કયા કયા? તો કે હોપસો આ એક પહેલો સદિશ હે ને, અને હોપસો આ એક એ ભાઈ. તમે અહીંયા જ યાર કાં ભાગમભાગી કરવી છે ભાઈ, કાં ભાગમભાગી કરવી છે બેટા. ચલો, તો આ એક પહેલો સદિશ હશે બેટા, રાઈટ. અને સિમિલર સમજો કદાચ આ એક બીજો સદિશ હોવો જોઈએ. અને આ 2 સદિશ ના ભેગા થવાથી પરિણામી સદિશ આર હશે. અને આપણે ઊંધું સમજી રહેલા છે. તો બેટા જ્યારે ઊંધું સમજતા છે ત્યારે પણ સમજો
કે સર અહીં એકચ્યુઅલી જે સદિશ આર છે, અહીં એકચ્યુઅલી જે સદિશ આર છે, આ સદિશ આર એટલે એના બે ઘટક તૈયાર થયા સર, એક એક્સમાં અને એક વાયમાં. એટલે કે આ ના બે ઘટક એક એક્સમાં છે અને એક કોણ છે તો કે સર વાયમાં છે. ઓકે, જે એક્સમાં છે કેટલું છે તો જે એક્સમાં છે એની વેલ્યુ છે 4 અને સર એને આઈ કેપ આપવો પડે કારણ કે સદિશ છે એટલે મૂલ્ય પ્લસ દિશા. અને જે વાયમાં છે 3 અને એને જે કે આપવું પડે. તો આ રીતે પહેલું બેટા આપણને ખબર પડી કે આ સદિશ કાં છે તો કે આ સદિશ આર. ઇટ મીન્સ એવું લખી શકાય કે આ 4 આઈ કેપ વત્તા 3 જે કેપ છે બેટા. અધરવાઇઝ દેશી ભાષામાં આજ સુધી ભણ્યા છે કે આને 4 3 કહેવાય બેટા. હા કે ના, પહેલા એક્સ નો એમ ને પછી વાય નો એમ. આ જ વસ્તુને સર એવું પણ લખી શકે છે, સર એવું પણ લખી શકે છે કે 4 અલ્પવિરામ 3 બેટા. સર એવું પણ લખી શકે છે કે આ શું છે 4 અલ્પવિરામ 3 છે. આ થઈ ગયું બેટા સદિશનું રિપ્રેઝન્ટેશન. હવે સર અહીંથી આગળ વધે છે જે આપણે મૂલ્ય સમજીએ છે ને એના માટે. ચલ બેટા, તો સર અહીંથી સમજાવે છે તમને સદિશનું મૂલ્ય. ચલીએ નજરે સ્ક્રીન पे. તો અહીંયાથી આપણે જે સમજવાના બેટા એ સમજવાના સદિશનું મૂલ્ય. અને સર તમને એ જ સમજાવી ગયા કે ભાઈ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું તો કે આને સદિશ કહેવાય અને મૂલ્ય કહેવાય અને એનું મૂલ્ય કહેવાય. અને કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટક, તો કે એક એક્સમાં ઘટક છે એક વાયમાં ઘટક છે. ઘટકના વર્ગ કરવાનો, એનો સરવાળો કરવાનો અને એનો વર્ગમૂળ લેવાનો. તેથી બેટા સરને એવું ખબર પડે અને તમને પણ એવું ખબર પડે કે એક્સમાં જે ઘટક છે 4 છે. હવે દિશાનું કામ નથી બેટા, જે ઘટક છે કેટલો છે 4 છે. તો સર આ 4 નો વર્ગ અને જે વાયમાં છે 3 નો વર્ગ. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 9 24, 25 25 25 નો વર્ગમૂળ કેટલો બેટા 5. આને કહેવાય કોઈ પણ સદિશ. એના ઘટક આવી ગયા, ઘટકની સાથેનું મૂલ્ય આવી ગયું. સર આશા રાખે છે કે જો મૂલ્ય એ તમને સમજ પડ્યું હોય, જો મૂલ્ય એ તમને સમજ પડ્યું હોય તો આ બધી વસ્તુ તમારા દિમાગમાં હવે છપાઈ ગઈ હશે બેટા. કમ્ફર્ટેબલ હે ને? સર થોડી ટાઈમમાં ઘણી બધી બાબતો કહી ચૂક્યા છે. સો જો તમે ડેફિનેટલી અહીંયા સુધી વ્યવસ્થિત સમજ્યા છો બેટા તો સરને અહીં એક કોમેન્ટ કરાવો. રાઈટ, ચલ સરને કોમેન્ટ ના કરો, તમે કોમેન્ટ કરો બેટા. ચલિए, તો અહીં કોમેન્ટ જોઈશે. યસ સર, હા ને, ઇટ્સ ઇઝી અથવા એકમ સદિશ આવડે છે. યસ સર, ગુજરાતીમાં લખશો એકમ સદિશ સરળ છે. ચલિए, તો ગુજરાતીમાં લખો શું ઇશ્યુ છે. પણ ભાઈ હલો સરને મેન્શન કરવું આવશ્યક છે કે યસ સર એકમ સદિશ સમજ પડી ગયો. હજુ પૂરું નથી થયું બેટા. જસ્ટ લખી દઉં કન્ટિન્યુ કરીએ બેટા. સર શું કન્ટિન્યુ કરવાના? લોટ્સ ઓફ એમસીક્યુ. ચલિए સો કન્ટિન્યુ કરતા ગયા. નીચેનામાંથી એકમ સદિશ કયા છે? ચલિए સો અહીંથી શરૂઆત કરતા ગયા. એકમ સદિશના ઉદાહરણ બેટા. કોના? એકમ સદિશના શું સમજવાના છે? ઉદાહરણો. ચલિए, તો સર અહીં અલગ અલગ સદિશો તમને લખીને બતાવે છે. ચલિए, તો માની લો સૌથી પહેલા સર લખે છે નંબર 1 કે ભાઈ કંઈક નામ તાપો સર ABCD. ચલિए, તો સર સદિશ એ આપી દે છે. સર એવું લખે છે કે 1, 0, 0. સર આવું કેમ? સર અત્યારે સમજાવ્યું ને ભાઈ, સદિશ એ ની હવે સદિશ આપણે નવો બી લઈ લઈએ. તો સર લખે છે સદિશ B = 0, 1, 0. નંબર 3 સર એવું લખે છે કે સદિશ C = 0, 0, 1. ધેટ્સ ઓલ. તો સર હવે આ જ વસ્તુને અમે એવું તો પણ લખી શકીએ ને કે આનો જ મિનિંગ સમજો. આ જ સદિશ એને આવી રીતે પણ લખાય વિદ્યાર્થી મિત્ર કે આ એક એટલે ઓનલી આઈ કેપ છે પ્લસ 0 વાય કેપ 0 જે કેપ. તો લખવાની આવશ્યકતા નથી. ઇટ મીન્સ કે આ ઓનલી કઈ કેપ છે? આઈ કેપ. સર એ રીતે ખબર પડે કે આ સદિશ બી એટલે શું હશે? તો બેટા અહીંયા 0 છે એટલે 0 જે કેપ હશે. રાઈટ, સોરી સર 0 જે કેપ ના 0 આઈ કેપ હશે. સિમ્પલ અહીંયા 1 છે તો 1 શું હશે? તો કે સર 1 જે કેપ હશે. અને આ 0 કે કેપ હશે. ઇટ મીન્સ સદિશ બી એટલે તો કે સર ઓનલી જે કેપ છે. તો અહીંયા તમે સમજી ગયા કે ભાઈ સદિશ C નો મિનિંગ એવો છે કે ઓનલી કોણ છે? કે કેપ છે. અને ઇનડાયરેક્ટલી તમે સમજી ગયા કે આ બધા જ કયા સદિશ છે બેટા? બધા જ કયા સદિશ છે? એકમ સદિશ છે. ઓકે ની સર પણ અમારે મૂલ્યથી સમજવું હોય તો બેટા સર એ જ વસ્તુ તમને મૂલ્યથી સમજાવે છે. ચલિए, કઈ રીતે? તો માનો આજે પહેલો પોર્શન છે હા, મેં એના માટે લખતે કે સદિશ A નું મૂલ્ય કેટલું છે. તો બેટા સદિશ A નું મૂલ્ય એટલે મારે લખવાનું માનાંકમાં સદિશ છે, અધરવાઇઝ ઓનલી સદિશ છે. સર કહી ગયા કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. 1 નો વર્ગ કેટલો? 1. 0 નો વર્ગ કેટલો? 0. 0 નો વર્ગ કેટલો? 0. 1 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય, જવાબ કેટલો? 1. સિમિલર કેસ સમજ સર બી માટે પણ સમજાવે છે કે ભાઈ જો સદિશ B નું મૂલ્ય પૂછતે તો માનાંકમાં સદિશ B હતા which is equal to only B which is equal to under root 0 plus 1 square plus 0. ઇટ મીન્સ કે પાછો એક જ હતા. અને એ રીતે સપોઝ
કે સર અહીં જો સી માટે તમને પૂછતે કે એકમ સદિશ કેટલો, તો બેટા અહીંયા સી આવતે માનાંકમાં, ઇટ મીન્સ કે સી છે, ઇટ મીન્સ કે વર્ગમૂળમાં 0 + 0 + 1 સ્ક્વેર, સો આઈ કેન સે અગેન 1. અને આ બધા જ જે લોકોના મૂલ્ય 1 છે એ બધા જ કયા સદિશ છે? એકમ સદિશ છે. તો સર શું ખાલી આટલા જ એકમ સદિશ આવે, આનાથી વધારે એકમ સદિશ ના આવે? અરે કેમ યાર, કેમ યાર, ચલો કેમ ના આવે? ચલો સર અગાડી સમજાવે છે ઓજ સરસ રીતે, એ જ રીતે ઇઝીલી સમજો. સર અહીં કંઈક કહેવા માંગે છે, રાઈટ? સર શું કહેવા માંગે છે? સર કંઈક સમજાવવા માંગે છે યાર. ચલો સર કઈ રીતે? તો માનો સર લખે છે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ, સર શું લખવાના? હવે કોઈ ના આવે, બસ આટલા હતા એ પતી ગયા. ના ભાઈ સર હાલ ના માનશે. સર લખે છે 1/√3, 1/√3, 1/√3. તો સર આનાથી તમે શું કહેવા માંગે? તો સર આનાથી એવું કહેવા માંગે કે જો ભાઈ મેં આ રીતનું લખું છું તો એ લખીએ ત્યારે આપણે એના માટે શોધવાના મૂલ્ય. તો સર કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ખાલી એ લખો અથવા માનાંકમાં સદિશ એ લખો, અને આનો મિનિંગ કે વર્ગમૂળમાં આખાના બધાના વર્ગ, 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 3 નો વર્ગ થાય 3, બીજા માટે સેમ બેટા, અને ત્રીજા માટે સેમ. સો આના આન્સર થયો બેટા √3/3. સમજ પડી? 1 + 1 + 1 3/3 એન્ડ ફાઇનલી 1. સમજ પડી? આ પણ એકમ સદિશ છે. કયો સદિશ છે? એકમ સદિશ. સર મને ખબર પડી ગઈ કે બસ આ છે, આના સિવાય બીજા કોઈ પોસિબલ નહીં થાય. કેમ ના થાય યાર, કેમ ના થાય? સર આગળ બનાવે છે. ચલીએ સપોઝ સદિશ બી હોય બેટા, તો સદિશ બી હોય એના માટે સમજવા પ્રયત્ન કરીએ કે માનો કે સદિશ બી છે, તો તમે શું કરી શકતે વિદ્યાર્થી મિત્ર? તો એક નવો એકમ સદિશ સર બતાવે છે કે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ હોપ સો 1/√2, 1/√2, 0 હોય. તો સર આ એકમ સદિશ છે ખરી? તો ચેક કરી લઈએ. માનો આનું મૂલ્ય કેટલું છે? તો કે સર મૂલ્યને બી કહેવાય, અધરવાઇઝ માનાંકમાં સદિશ બી બોલાય, વિચ ઇઝ ઇક્વલ ટુ √ 1 નો વર્ગ કેટલો? 1, વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો? 2, 1 નો વર્ગ 1, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, વત્તા 0 નો વર્ગ બેટા 0. ચલિए વર્ગમૂળમાં શું થયું? 2 + 1 + 1 2/2. જવાબ આવ્યો 1. ઓ સર નવો એકમ સદિશ શોધી કાઢ્યો. એક્ઝેક્ટ નવો એકમ સદિશ શોધ્યો છે. અગાડી વધીએ. સર નવા તો નથી, કોમન છે બેટા, દરેકને ખબર હશે, પણ જાણતા જાઓ કે આવો બી એકમ સદિશ હોઈ શકે. સર આના સિવાય કોઈ ખરા? બેટા બહુ બધા બને, બહુ બધા બને. જેટલી નવી ઈચ્છા થાય ને એટલી નવી ઈચ્છા ના. આને અલ્ટરનેટ કરી દઈએ તો પણ બની જાય. પણ સર કોઈ નવા હજુ અમારે જોરદાર બનાવો હોય તો બેટા એવું ટ્રાય કર કે જેટલું ઉપર સરવાળો થાય ને એટલું જ નીચે હોય. જેટલો ઉપર સરવાળો થાય એટલું જ ક્યાં હોય? નીચે. પણ વર્ગ કરીને, શું કરીને? વર્ગ કરીને. રાઈટ છે સર. એવું કેવી રીતે થાય બેટા? એવું પણ થઈ શકે. સપોઝ કે સર કંઈક વિચારે છે કે નીચે જે છે એટલું જ ઉપર થવું જોઈએ, તો નીચે આપણે બંનેનો છેદ કે અલગ રાખીએ. સપોઝ સર ઉપર લખે છે 4, નીચે લખે વર્ગમૂળમાં 25. સર ઉપર લખે 3, નીચે લખે વર્ગમૂળમાં 25, અને બંને બાજુ વર્ગ કરે છે. સર કેવી રીતે બતાવવાની? ચલીએ તો બેટા સમજ. સર બતાવે છે. સર નીચે લખે છે 4, ઓકે, ઉપર 4, નીચે વર્ગમૂળમાં 25, 3 વર્ગમૂળમાં 25, અને માની કે અહીંયા 0. તો હવે અહીંયાથી મૂલ્ય કઈ રીતે? તો બેટા અહીંયાથી મૂલ્ય સમજો કે મૂલ્ય એટલે સી, અથવા તો સર માનાંકમાં સી પણ લખી શકે છે. તો સર હવે અહીંયા શું થશે? તો સમજો યાર, બહુ સિમ્પલ કહાની થઈ. 4 નો વર્ગ કેટલો? તો કે 16, વર્ગમૂળમાં 25, વર્ગમૂળમાં 25 નો વર્ગ કેટલો? તો કે સર 25, વત્તા 3 નો વર્ગ 9, છેદમાં કેટલા? 25, વત્તા 0 માટે 0. સો ફાઇનલી સર √16 ને 9 25 ના છેદમાં 25 તૈયાર થયો. જવાબ 1 આવી ગયો. બોલીએ હા કે ના બેટા? બોલીએ હા કે ના? તો આ રીતે એવું નથી બેટા, એવું નથી યાર કે કોઈ પણ ઇન્સાન અમુક લિમિટેડ એકમ સદિશ બનાવી શકે. લોટ્સ ઓફ એકમ સદિશ બને. તો અહીંયાથી તમારા માટે અત્યારે કોમેન્ટ નંબર 2 બેટા, કોમેન્ટ નંબર 2 નહીં, કોમેન્ટ નંબર 3 બેટા. ચલો તો આજના લેક્ચરની કોમેન્ટ નંબર બેટા 3, રાઈટ? પોતે એક એકમ સદિશ વિચારો, રાઈટ? થિંક બાય યોરસેલ્ફ, થિંક બાય યોરસેલ્ફ. સાહેબ તમે અમને જે શીખવ્યું એના પરથી અમે ખુદ બી આવો એક એકમ સદિશ ડિઝાઇન કરી શકીએ છીએ. સર જોવા માંગે છે કે કેટલા વ્યક્તિ પોતે એક ઉદાહરણ લખી શકે છે એકમ સદિશનો. કેટલા વિદ્યાર્થીઓ એક પોતે અલગ ઉદાહરણ લખે છે એકમ સદિશનો બેટા? ચલીએ. સો સર આશા રાખે છે કે ભાઈ હવે દરેક વ્યક્તિ એકમ સદિશ વિશેની પ્રોપર માહિતીઓ મેળવી ચૂક્યા હશો. બોલીએ હા કે ના યાર? ચલીએ. સો લખી દો. ઉતાવળ રાખો યાર કે યસ સર. વિચારો દિમાગને બેટા કામે લગાવો, દિમાગને કામે લગાવો બેટા. ચલીએ દિમાગને કામે લગાવો બેટા. એકમ સદિશનું ઉદાહરણ વિચારો અને ટાઈપ કરો. ઉતાવળ રાખીને કમેન્ટ કરો બેટા. સર રાહ જોઈ છે, સર રાહ જોઈ છે બેટા. સર ટાઈમ પાસ નથી કરતા, સર ટાઈમ પાસ નથી કરતા બેટા. ચલ સર રાહ જોઈ છે. ઓકે સો ફાઇનલી વન્સ અગેન બેટા, એસ પર ધી લો, એસ પર ધી લો.
झंडा ऊंचा रहे हमारा. चलिए સો સર આશા રાખીએ કે તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો વિચારીને. તો હવે અહીંથી આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. આપણે શૂન્ય સદિશ પણ પ્રોપર જોઈ લીધો, એકમ સદિશ બી જોઈ લીધું, સદિશ દર્શાવાય કેવી રીતે બી જોઈ લીધું, મૂલ્ય કેવી રીતે આવે એ પણ જોઈ લીધો. જસ્ટ આગળ વધીએ. નેક્સ્ટ સર શું સમજાવવાના? હવે સર આવી ગયા એકમ સદિશ. જો તમારે રાઈટ સમરી જોઈતી હોય એટલે કે ક્વિક એક નાનું રિવિઝન કે ભાઈ કઈ કઈ વસ્તુ અમે અત્યાર સુધી ભણી ચૂકેલા છે. ચલીએ. એકમ સદિશને દર્શાવવા માટે તેને કેપ વડે દર્શાવાય. હવે માન યાર સીધું એનસીઆરટી ખોઈલો ના વાંચો બેહી જાય. હું મગજ સ્વીકારે બેટા? કંઈક મગજ સ્વીકારે ના સ્વીકારે? પહેલા એક્ઝામ્પલ ક્લિયર કરો, ફીલ કરો, અને ફીલ કર્યા પછી વાંચી લીધો તો બેટા એ આવડતું જ હોય. ચેક કરો. હવે આ તમને આવડતું છે ને કે ભાઈ એને આઈ કેપ તરીકે દર્શાવાય. એક્ઝેક્ટ સર. કોઈ સદિશને તેના માન વડે ભાગવાથી એકમ સદિશ મળે. સર એટલે એ જ તો સર સમજાવી ગયા કે એકમ સદિશ ક્યારે મળે? તો કે ભાઈ સદિશને ભાગવું પડે. કોના વડે? સદિશના મૂલ્ય વડે બેટા. ચલ એક્ઝેક્ટ. દાખલા તરીકે એ ના એકમ સદિશને એન કેપ હોય. ચલ એક્ઝેક્ટ સર. ક્લિયર છે? આવડે છે? તમે બિલકુલ ટેન્શન ના લેવી યાર. હે ને? તમારું મગજ બધું સ્વીકારી ચૂક્યું છે. આ એન કેપનો જ મિનિંગ આપણે ક્લિયર કર્યો કે સદિશ એ ના છેદમાં સદિશ એ નું મૂલ્ય. અલગ અલગ રીતે બધું લખી શકાય, કોઈ ના નથી બેટા. ચલ આ સૂત્ર અનુસાર સદિશને નીચે પ્રમાણે દર્શાવાય. એટલે સદિશ એટલે મૂલ્ય અને દિશા. એ જ આપણે જોઈ ગયા કે ભાઈ સદિશ એટલે મૂલ્ય અને દિશા. એનસીઆરટી બેટા તમારું એકદમ ઇઝીલી કવર થઈ જશે. સદિશ એટલે શું બેટા? તાજ છે. સદિશ એટલે બેટા ચલ આ છે કે ભાઈ આ સદિશ એટલે શું? તો કે પહેલા હોય સદિશનું માન અને પછી હોય સદિશની દિશાનો શું હશે? એકમ સદિશ. ચલીએ ઉદાહરણ તરીકે બેટા બહુ બધા એક્ઝામમાં જોઈએ આ બચ્ચા જેવું છે. 5 ન્યૂટનનું બળ x દિશામાં છે તો હવે આવડી ગયો. 5 ન્યૂટનનું બળ x દિશામાં એટલે 5 મૂલ્ય x અક્ષ આઈ કેપ ન્યૂટન એટલે શું? તો કે સાહેબ જે કેપ. નહીં ન્યૂટન એટલે એકમ. સરની ભૂલ થઈ બોલવામાં. ચલીએ તો સર આશા રાખે છે કે અહીં સુધીની મેટર તમે બધા વિદ્યાર્થીઓ બહુ સરળતાથી સમજી ચૂકેલા હશો. હા કે ના યાર? હા કે ના યાર? હલો 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 હલો. ચલીએ ઓકે. સો કન્ટિન્યુ કરશો. નેક્સ્ટ અગાડી સર હવે આપણે શું જોવાના? અમુક નાના એમસીક્યુ તો કહીએ. ઓલરેડી આપણે લોટ્સ ઓફ એમસીક્યુ બેટા જોઈ રહેલા છે. સર જે એમસીક્યુ લખતા નથી ઇટ મીન્સ કે એમસીક્યુ નથી બેટા. હરેક પોઈન્ટ એક્સપ્લેન થાય છે. એક એમસીક્યુનો જ ફંડામેન્ટલ છે. પોઈન્ટ 5 આઈ કેપ, પોઈન્ટ 8 જે કેપ, સી કે કેપ એકમ સદિશ છે તો સી નું મૂલ્ય કેટલું? તો આપણે સ્ટુડન્ટ્સ આને સૌથી પહેલા ધારી લઈએ કે માનો કે આર હશે. કંઈ પણ ધરાય પણ માનો કે આર હશે. 0.5 કઈ કેપ છે? આઈ કેપ. પ્લસ 0.8 કઈ કેપ છે? જે કેપ. પ્લસ સી ઇન્ટુ કઈ કેપ છે? કે કેપ. કહી દીધું છે કે જો એકમ સદિશ હોય ઇટ મીન્સ કે જો સર આનું મૂલ્ય શોધે તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો અહીંયા લખાય બેટા 0.5 નો વર્ગ, અહીંયા લખાય 0.8 નો વર્ગ અને આ સી માટે લખાય સી નો વર્ગ. તો જો અહીંયાથી આગળ નેક્સ્ટ પછીના સ્ટેપ જોઈએ તો જાહેર કર્યું છે કે આર પોતે કેવો સદિશ છે? તો બેટા એકમ સદિશ છે એ વાત કરી. અને જો એકમ સદિશ છે તો સરનું મૂલ્ય 1 હોવું જોઈએ. વર્ગમૂળમાં 0.5 નો વર્ગ 0.25 થશે, 0.8 નો વર્ગ 0.64 થશે, સી નો વર્ગ જો અહીં બાકી છે. તેથી આ વર્ગમૂળ સામે જાય. વર્ગમૂળ સામે જાય તો 1 નો વર્ગ અને વર્ગમૂળ પોતે એ પોતે જ છે બેટા. ચલો તો 0.25 અને 0.64 ને ભેગા કરો. સર 5 અને 4 કેટલા? 9. 6 અને 2 કેટલા? 8. સો વર્ગમૂળમાંથી 0.89 પ્લસ સી સ્ક્વેર બેટા. એ સર અવર્ગમૂળ થોડી ના હોય, અવર્ગમૂળ થોડી ના હોય બેટા. ચલો તો 1 બરાબર વર્ગમૂળ સામે જતું રહ્યું તો આ થયા 0.89 પ્લસ સી સ્ક્વેર. સો સર એવું કહી શકે કે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.89 અને આનો જવાબ થયો 0.11. અને પછી જે વર્ગ છે બેટા એ સામે જશે. પછી જે વર્ગ છે એ સામે જશે. સો ફાઇનલી સી વર્ગ સામે જવાથી સર એવું કહી શકે કે વર્ગમૂળમાં 0.11. અને આ રીતે આપણો જે આન્સર આવ્યો બેટા એ આપણે દેખાય છે કે ભાઈ સી નું મૂલ્ય કેટલું હશે? તો કે 0.11 હશે. કોન્ફિડન્ટ? આવા કોઈ બી દાખલા હવે જાતે તમારાથી થવા જોઈએ. ચલો ઓકે આગળ વધતા ગયા. નેક્સ્ટ હવે બધું સિમ્પલ છે તમારા માટે. 2 આઈ કેપ, 3 જે કેપ, 4 કેપ ની દિશાનો એકમ સદિશ શોધો. તો સર ફરી પાછી શરૂઆત કરે છે. ધારી લઈએ બેટા, ધારી લઈએ સર. શું ધારવાના? તો માનો આને મેં કંઈક નામ આપી દઉં કે આ સદિશ એ છે. કંઈ પણ નામ અપાય, હા કોઈ ટેન્શન ના લેવા યાર, કોઈની બાધા નથી. 2 આઈ કેપ, 3 જે કેપ પ્લસ 4 શું છે? કે કેપ. આ સદિશ માટે જો સર લખે મૂલ્ય, જો સર લખે મૂલ્ય ઇટ મીન્સ કે એ અથવા તો માનાંકમાં સદિશ, આ બંનેનો મિનિંગ મૂલ્ય છે. સર કોઈ પણ સદિશનો મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. સો સર અહીંયા એવું ખબર પડે કે વર્ગમૂળમાં શું તૈયાર થશે? 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 ને 9 25. હા કે ના? એક્ઝેક્ટ. અને 4 કેટલા? તો બેટાનો આન્સર આવ્યો વર્ગમૂળમાં 29.
સર પણ આ બધું થોડીને પૂછ્યું છે, આપણને તો પૂછ્યું છે એનો એકમ સદિશ શોધો. તો સર એ જ સમજાવી રહ્યા છે. સર એમને એમ થોડીના ટાઈમ પાસ કરશે તમારા માટે. એટલે હવે કીધું છે કે શોધો એકમ સદિશ. તો એ બહુ સરળતાથી અમે શોધી શકશો કે એનો એકમ સદિશ એન કેપ જો હોય ઇટ મીન્સ મારે એ સદિશને ભાગવો પડે એ સદિશના મૂલ્ય વડે. તો એ જે સદિશ છે આ મુજબ છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ બેટા, રાઈટ. પ્લસ 4 શું છે કે કેપ ને ભાગી નાખવું પડે એનું મૂલ્ય કેટલું છે વર્ગમૂળમાં 29. તો આ રીતે લખો તો પણ ચાલી જાય. અધરવાઇઝ સર અમે આ રીતે કે અલગ લખીએ તો શું 2// વર્ગમૂળમાં 29 i કેપ વત્તા 3// વર્ગમૂળમાં 29 j કેપ વત્તા 4// વર્ગમૂળમાં 29 k કેપ. તો લખાય જ ને બેટા, આમાં અલગ થોડી ને લખ્યું, આમાં અલગ થોડી ને લખ્યું. તો સર આને અમે આવી રીતે પણ માનાંકમાં લખી શકીએ ને કે ભાઈ i માટે 2// વર્ગમૂળમાં 19 એક્ઝેક્ટ, અહીંયા 3// વર્ગમૂળમાં 29 સોરી બેટા, અને અહીંયા 4// વર્ગમૂળમાં 29. સમજ પડી કે ના પડી? આ બધી જ રીતે તમે સરળતાથી લખી શકો છો. સર એટલી આશા રાખે કે તમને હવે ધમાકેદાર રીતે એકમ સદિશ શું છે એ સમજવી પડી અને શોધતા પણ આવડી. જો ચેક કરો, સર અહીંયા જે એક્ઝામ્પલ માંગેલું ને, સર અહીંયા એક્ઝામ્પલ માંગેલું હતું કે ભાઈ થિંક બાય યોર સેલ્ફ. એક નવું ઉદાહરણ આપણે જોઈ લીધું જસ્ટ અત્યારે જ બેટા, જસ્ટ અત્યારે જ સરે એક નવું એક્સ્ટ્રા ઉદાહરણ આપી દીધું કે જે આપણે પોતે પહેલામાં ફીલ કર્યું કે 2// વર્ગમૂળમાં 29, 3// વર્ગમૂળમાં 29 અને 4// વર્ગમૂળમાં 29. આ પોતે પણ કયો સદિશ છે? એકમ સદિશ છે. ઓકે, ચલિए ચલિए દિમાગ દોડાવતા રહો બેટા, દિમાગને દોડાવતા રહો, ક્યારેય પણ બેટા કમજોર ના બનવા દો. આગળ વધ્યા. શું કીધું છે? કોઈ સદિશનો એકમ સદિશ સમથિંગ સમથિંગ છે. એ અને બી ના મૂલ્ય 0.6 અને 0.8 છે. તો સી નું મૂલ્ય શોધો. ચલીએ શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીશું. શું કીધું છે? વન્સ અગેન હું ધારી લઉં છું કે સદિશ એ બરાબર એ આઈ કેપ છે પ્લસ બી જે કેપ છે પ્લસ સી શું છે કે કેપ છે. પછી એ બધા માટે આપણને મૂલ્ય આપી દીધા. તો સર લખે છે કે એ નો મિનિંગ શું છે? તો એ માટે એ નું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો 0.6 આઈ કેપ. એ રીતે બી નું મૂલ્ય છે 0.8 જે કેપ અને પ્લસ સી નું મૂલ્ય શોધવાનું છે, રાઈટ. અને એ કે કેપ છે. ઓકે, આ એકમ સદિશ બેટા, એકમ સદિશ. તો હવે સર નથી કરતા યાર. સર ઈચ્છે છે કે આનો જવાબ તમે પોતે લાવો યાર. તો સર ઈચ્છે છે કે આનો જવાબ પોતે લાવો. આના માટે બેટા એકમ સદિશ કીધું છે. કેવો સદિશ? એકમ સદિશ. અને જો એકમ સદિશ ઇટ મીન્સ કે આની વેલ્યુ તો એક હશે. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. તો હવે સર તમારી પાસે આશા રાખે છે કે તમે આ સોલ્વ કરીને સી બરાબર ખાલી જગ્યા આ જણાવશો, આ જણાવશો બેટા. ચલો, તો સર એના માટે વિકલ્પ પણ આપી દે છે, રાઈટ, કે શું આન્સર આવી શકશે. એના માટે 4 વિકલ્પો મૂકે છે અને તમારી અહીંયાથી મને જોઈશે બેટા ચેપ્ટરની કોમેન્ટ નંબર 4. અમુક વિદ્યાર્થીઓ બેટા એવું કરે છે કે બસ સિંગલ કોમેન્ટ આપી દે, લેક્ચર છોડી દે, નીકળી જશે. જે જગ્યાએ આળસ થઈ હશે ને, રાઈટ, કે બસ આટલું અત્યારે આટલું પછી, નેવર બેટા. 1.5 કલાકનો વિડીયો સર વિધાઉટ એની પોઝ તમારા માટે રેડી કરે છે. શું કામ પોઝ લેમ ભાઈ, શું કામ પોઝ લેમ બેટા, રાઈટ. 1.5 કલાક કેપેસિટી છે યાર. તમારા લોકોની પણ વિદ્યાર્થી મિત્રો એટલી કેપેસિટી હોવી જોઈએ કે ભાઈ 1.5 કલાકનો લેક્ચર છે, જસ્ટ 1.5 યાર. એમાં કેવા પોઝ યાર. સર બોલવા માટે પોઝ નથી લેતા અને તમે યાર સાંભળવા માટે પોઝ નહીં. વિચાર કયા ઇન્સાનની દિમાગ વધારે વાપરવું પડશે તો કે અત્યારે સર. તો તમે ખાલી સમજી રહેલા છો બેટા એમાં કેવો પોઝ યાર. સો નેવર બેટા વચ્ચે લેવલ જે લેક્ચર છે ને પાર્શિયાલિટી ના કરો બેટા, હાફ ના છોડો યાર, રાઈટ બેટા. જે સર સમજાવે છે કન્ટિન્યુઅસ એક્સપ્લેન કરે છે, તમે જે સમજો છો એ પણ કન્ટિન્યુઅસ બેટા લઈને બેસો. 1.5 કલાકની કેપેસિટી કોઈ નહીં પણ હોય, ઇન્સાન એટલું પ્રયત્ન રાખવો જ પડશે. અડધો કલાકમાં ના મેળ ખાય બેટા. એ સ્કૂલના પદ્ધતિઓ પતી ગઈ બેટા. 1 થી 10 સુધી લેક્ચર્સ હોય, 30 મિનિટ્સ 40 મિનિટ્સ ધેટ્સ ઇનફ. હવે તમે મોટા થયા, દિમાગ બી મોટું થયું, એની કેપેસિટી પણ વધી અને એની પણ અન્ડરસ્ટેન્ડિંગ પાવર જો બેટા વધ્યો હોય ને તો તમારી પણ કામ કરવાની કેપેબિલિટી વધવી જોઈએ. અધરવાઇઝ બચ્ચા જેવું દિમાગ થઈ જશે બેટા. ચલો, સો કોમેન્ટ 4 યાર, રાઈટ. કન્ટિન્યુઅસ બેટા લેક્ચરને મિસ ના કરો, લેક્ચરને તોડી ના નાખો, લેક્ચરને ધીમે ધીમે ના ભણો બેટા. ટુકડામાં ના ભણો, મજા ના આવશે. ફીલ જે ટોપિકનો ફીલ હોય ને એ ફીલ જતું રહેશે યાર. ચલો, તો અહીં સર 4 વિકલ્પ આપી દે છે. ઓપ્શનમાં 1 છે, ઓપ્શન બી આપે છે સર 2, ઓપ્શન સી આપે છે સર 3, રાઈટ, અને ઓપ્શન ડી આપે છે સર 0. કેટલો આપે છે? 0. ચલ, તો રાઈટ આન્સર સરને જોઈશે કે ભાઈ શું આવે છે. ઓકે, ચલીએ. તો હવે અહીંથી આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. સદિશ એ ની દિશા ઉલટાવવામાં આવે તો ડેલ્ટા એ અને ડેલ્ટા એ મેળવો. ચલો, એકચ્યુઅલમાં તમારા માટે હોમવર્ક છે. અહીં ક્યાં સદિશોનો છે, સિમ્પલ કહાની છે. તો આરામથી હોમવર્ક લગાવશો, થોડી પ્રેક્ટિસ કરો, નહીં થાય તો સર સમજાવશે. ચલિए,
5 સદિશ છે, દરેકનું મૂલ્ય 8 એકમ છે. આ સદિશ વડે એક નિયમિત પંચકોણ બને તો સદિશનો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું? સર આ શું છે? તો બેટા આ આપણે સમજ્યા નથી, પણ આ જે છે ને બેટા એને કહેવાય બહુકોણની પદ્ધતિ, જે બુક્સમાં મેન્શન નથી બેટા, બુક્સમાં મેન્શન નથી, પણ આપણે લોકોને આ થોડું સર એટલે જ બતાવે છે કે દિમાગમાં રહે કે આવું પણ કંઈક છે. તો આ જે થઈ ગઈ એ પદ્ધતિને વિદ્યાર્થી મિત્ર એવું કહેવાય કે બહુકોણની પદ્ધતિ. સર એટલે તો સમજ યાર, તો સમજ મારા વહેલા વિદ્યાર્થી કે ત્રિકોણ અને સબાચની પદ્ધતિમાં ટુકડે ટુકડે બબ્બે સદિશો માટે કામ કર્યું. માન કે 4, 5, 6, 10, 15 ઘણા બધા સદિશો અને આલેખની પદ્ધતિમાં કામ કરવું હોય તો એના માટે આવે બહુકોણની પદ્ધતિ. રાઈટ, તો બહુકોણની પદ્ધતિ ક્યારે? 2 થી વધારે સદિશો માટે. 2 થી વધારે શાના માટે બેટા? તો 2 થી વધારે સદિશો માટે. ચલો હવે સર એક નાનું એક્ઝામ્પલ આપે કે ભાઈ એ લોકો કે દરેકનું મૂલ્ય 8 એકમ છે, એવા તમારે 5 સદિશ લેવાના છે અને 5 સદિશ લઈને તમારે નિયમિત પંચકોણ બનાવવાનો છે, તો પરિણામી સદિશ શોધવાનો છે. સર હવે આ કેવા શું માંગે? તો સર બતાવે છે બેટા આ બધી બહુ સિમ્પલ કહાનીઓ છે, બિલકુલ ટેન્શન ના લેવી યાર. રાઈટ છે, ચલીએ જોતા ગયા બેટા, ટેન્શન ના લો. સૌથી પહેલા સરે લઈ લીધું પહેલો સદિશ. રાઈટ છે, તો સર આનું મૂલ્ય કેટલું છે? તો બેટા આનું મૂલ્ય છે 8, એટલે કે એની લંબાઈ 8 મુજબ આપણે કઈ બી દોરી દેવાની. ઠીક છે, સમજવા ઉપર ધ્યાન આપો. પછી લેવાનો બીજો સદિશ બેટા, પંચકોણ બનવો જોઈએ. શું બનવો જોઈએ? પંચકોણ. તો સર પંચકોણ કેવી રીતે બને? તો બેટા પંચકોણ એવી રીતે બને, પંચકોણ કેવી રીતે બને જેને પ્રશ્ન થતો હોય તો સર સમજાવે છે. પંચકોણ એવી રીતે બેટા બને કે તમારે અહીંયા એંગલ 72 રાખવો પડે. કેટલો એંગલ રાખવો પડે વિદ્યાર્થી મિત્રો? 72, તો કમ્પ્લીટલી પંચકોણ બનશે. આ થયો બીજો સદિશ. તો એ જ રીતે સર અહીંથી કન્ટિન્યુ કરે છે કે માનો કે આ જે છે બેટા એ ત્રીજો સદિશ છે. કયો સદિશ છે? ત્રીજો સદિશ છે બેટા. સર અહીંયાથી દોરે છે આ કયો સદિશ છે બેટા? ચોથો સદિશ છે. ઓકે, આની રીતે જ સર અહીંયાથી આ ડ્રો કરે છે બેટા, આ થયો પાંચમો સદિશ. આ 5 5 સદિશ કેવા છે ખબર? જે દરેકનું મૂલ્ય 8 એકમ છે અને 8 8 થી પંચકોણ બની ગયો બેટા. તો ચાલુ કર્યું ત્યાં જ આવીને પૂરું કર્યું, ચાલુ કર્યું ત્યાં જ આવીને પૂરું કર્યું. ઇટ મીન્સ અહીંયા પરિણામી સદિશ 0 થઈ ગયો બેટા. સો અહીંયા ખબર પડે કે જે પરિણામી છે, પરિણામી સદિશ બેટા, એ પરિણામી સદિશ ત્યાં જ પોતે આવી ગયો, તો જે પણ હશે એ શૂન્ય સદિશ છે. કયો સદિશ છે બેટા? શૂન્ય સદિશ છે. ઓકે ઠીક છે, તો આઉટ ઓફ સિલેબસ છે છતાં સર થોડું બતાવ્યું છે કે બહુકોણની પ્રોસેસ પણ થોડી દિમાગમાં હોવી જોઈએ. ચલીએ તો હવે આપણે અહીંથી આગળ વધીશું. નેક્સ્ટ કોઈ સદિશ આયામ 8 અને 6 છે તો તેનો એકમ સદિશ શોધો. ચલીએ હવે આ સર હોમવર્કમાં આપે છે. સર કેવી રીતે કરીશું? તો ભાઈ એને નામ આપી દેવું 8 અને શું છે? 6. પછી તો કે આને એવું કહેવાય કે 8 આઈ કેપ છે વત્તા 6 કઈ કેપ છે? જી કેપ છે. સર પછી તો પછી આના માટે તમારે મૂલ્ય શોધી કાઢવાનું. શું શોધવાનું? મૂલ્ય, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. સર પછી એકમ સદિશ એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. ચાલ બસ યાર, હવે બાકીનું કામ તો ઘરે કરી યાર. હા કે ના? ચાલ આગળ વધીએ. સર હવે શું સમજવાના? તો ભાઈ હવે આપણે આવી ગયા નેક્સ્ટ આગળની પ્રોસિજર સમજવા માટે. અને પ્રોસેસ શું છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રોસેસ છે સદિશોનો બેઝિક સરવાળો. કયો સરવાળો વિદ્યાર્થી મિત્ર? સદિશોનો બેઝિક સરવાળો. અને તમને કદાચ જાણી નવાઈ લાગશે બેટા, અત્યાર સુધી તમને જે સર આખું સમજાવી ગયા ને એમાં ઇનડાયરેક્ટલી તમને બેઝિક સરવાળો પણ સરે સમજાવી જ દીધો યાર. સર કઈ રીતે? અમને તમે બેઝિક સરવાળો સમજાવ્યો? અમને તો ખબર નથી યાર, અને અમને તો ખબર નથી. ચલ સર હવે બતાવે છે કે સરે તમને બેઝિક સરવાળો સમજાવી દીધો આખો. ચલ હવે તમારા દિમાગ ઉપર બેટા તમે બિલીવ કરો કે ભાઈ મને બેઝિક સરવાળો આવડે છે, જસ્ટ સર હવે મને રિવાઇઝ કરાવે છે, જસ્ટ સર મને રિવાઇઝ કરાવે છે. તમને બેઝિક સરવાળો આવડી ગયો બેટા. ચલ મજા આવે ને? ટોપિકના નામથી જ બેટા ટોપિક આવડી ગયો તો કેવું લાગે યાર? હા ને, જોરદાર ફીલ થાય યાર. ચલ બેટા ફીલ કરતા જાઓ, ફિઝિક્સ ઇઝી છે. ફીલ કરતા જાઓ, ફિઝિક્સ ઇઝી છે બેટા. ચલ ફિઝિક્સ PHYSIC, ફિઝિક્સ ઇઝ ઇઝી, ફિઝિક્સ ઇઝ ઇઝી બેટા. રાઈટ, બસ ફિઝિક્સથી પ્યાર થઈ જાય ને બેટા તો જીવવાની બહુ મજા આવે યાર. ફિઝિક્સથી પ્યાર થઈ જાય તો ફિઝિક્સ બેટા જીવવાની બહુ જ મજા આવે યાર. ચલો અને બેટા ફિઝિક્સ ઇઝ ઇઝી, ફિઝિક્સ ઇઝ ઇઝી બેટા. અને સરે કીધું ને ફિઝિક્સથી બેટા પ્યાર થઈ જાય તો જીવવાની મજા આવે યાર, જીવવાની મજા આવે યાર. ચલો ઓકે, સો ફિઝિક્સ ઇઝ ઇઝી યાર. તમને બી મજા આવે છે ને તો લખતા રહેવું યાર, સરને જણાવતા રહ્યો કે સર ફિઝિક્સ ઇઝી છે યાર. ચલ ફિઝિક્સ ઇઝ ઇઝી યાર. કન્ટિન્યુ. સદિશોનો સરવાળો છે બેટા. ચલો હવે ટાઈમ પાસમાંથી આપણે આવી ગયા કન્ટિન્યુ પર કે સરવાળો સર કેવી રીતે? તો માનો સર લખે છે સદિશ A બરાબર 3 i કેપ અને સર લખે છે સદિશ B બરાબર શું? તો કે 4 j કેપ. હવે આ જ વસ્તુ ને તમને વધારે ડિટેલમાં સમજ પડી બેટા. જો કેમ ખબર? સર આને એવું તો કહેવાય ને કે 3 i કેપ વત્તા 0 j કેપ વત્તા 0 k કેપ. હા સર કહેવાય ને, સર ખાલી સમજાવે છે, ટેન્શન ના લેવો.
અને 0 i કેપ પ્લસ 4 j કેપ પ્લસ 0 k કેપ. કહેવાય કે ના કહેવાય? કહેવાય યાર. કહેવાય કે ના કહેવાય બેટા? કહેવાય યાર. તો બસ પૂરું થયું બેટા. ચલ પૂરું થઈ ગયું સર. એટલે કેવી રીતે પૂરું થઈ ગયું? આન્સર આવી ગયો બેટા. 3 i કેપ એક્ઝેક્ટ પ્લસ 4 j કેપ એક્ઝેક્ટ પ્લસ 0 k કેપ. ઓ માય ગોડ એક્ઝેક્ટ. અને કહેવાય વિદ્યાર્થી મિત્રો તમે સદીશ એ વત્તા સદીશ બી નો જે સરવાળો છે કરી નાખ્યો. કઈ પદ્ધતિ દ્વારા? બેઝિક. બોલ છે બેટા આમાં કઈ નવું લેવાનું છે? આમાં કઈ નવું યાર? જે ભણી ગયા તે જ છે ને? જે ભણી ગયા તે જ છે ને? અને સર મને હવે એ લોકો એવું પૂછે કે મૂલ્ય કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો સપોઝ કે તમને અહીં એવું પૂછે છે કે તમારે એ અને બી નું મૂલ્ય શોધવાનું છે. તો આ શું થયું? તો કે સર સમજ પડી કે માનાંક એટલે મૂલ્ય કહેવાય. તો મૂલ્ય એટલે સર ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. ઇટ મીન્સ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. જવાબ કેટલો આવ્યો? તો સર જવાબ આવ્યો વર્ગમાં 25 એટલે 5. અને બેટા બેઝિક પદ્ધતિ કહેવાય. અને કઈ પદ્ધતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો? બેઝિક કહેવાય. આવી રીતે જ કરવાનો છે. હવે સમજો આને. અને બુક્સ કઈ રીતે રિપ્રેઝન્ટ કરે? આટલો સિમ્પલ જે સરવાળો છે એને બુક્સ કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે ચેક કરો બેટા. અહીંયા પણ આન્સર 5 હતો ને? હા ને? એ જ આલેખની પદ્ધતિમાં પણ આન્સર 5 જ આવેલો. સર કેવી રીતે? તો સમજો યાર. સર કેવી રીતે ના બેટા તમને આવડે છે. સર કંઈ ભણાવતા નથી. બસ સર તમારા દિમાગને રિકોલ કરાવે છે કે તમને આવું આવડે છે. ચેક. આલેખની પ્રોસેસમાં એ જ સરે સમજાવેલું અને એનું મૂલ્ય 5 આવેલું. એ જ વસ્તુ આપણે અહીંયા સીધી રીતે સમજી બેટા. આટલી બધી મગજમારી કર્યા સિવાય બેટા સર અહીંયા સીધી રીતે સમજાયું કે આ એક બેઝિક સીધી સરવાળાની પદ્ધતિ પણ એવું જ થાય છે. કમ્ફર્ટેબલ? હા કે ના યાર? ચલો આના જ ઉદાહરણ સર એક્સ્ટ્રા લઈ છે. ચલીએ તો પ્રેક્ટિસ કરીએ. બેઝિક પદ્ધતિ માટે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિસ કરીએ. ચલો તો માની લેવું કે આપી દેવામાં આવે સદીશ એ બરાબર છે 5 6 7 અને સપોઝ એવું કહી દેવામાં આવે કે સદીશ બી બરાબર છે 3 4 અને 1. રાઈટ છે? 3 4 અને 1 છે બેટા. અને તમને એવું પૂછી લે છે કે સદીશ આર એટલે શું? તો કે સદીશ આર એટલે આ બેનો સરવાળો કરવાનો છે. તો હવે મેં ટાઈમપાસ ના કરા. મેં કોઈ આલેખની પ્રોસેસ કરવા નહીં જવાનો વિદ્યાર્થી મિત્ર. મેં સીધે કરી દેવા. કોઈ ટાઈમપાસ નહીં. 5 ને 3 8 સર 6 ને 4 10 7 ને 1 8. ધેટ્સ ઓલ. આ મારો આન્સર એ જ હશે. મેં આલેખમાં નથી જવાનો. અને સર આ જ વસ્તુને મેં એવી રીતે પણ લખી શકું ને કે 8 કઈ કેપ? આઈ કેપ વત્તા 10 કઈ કેપ? તો વિદ્યાર્થી મિત્ર જે કેપ. અને 8 કઈ કેપ? તો સ્ટુડન્ટ્સ કે કેપ. સર આશા રાખે છે કે તમને આરામથી સમજ પડી ગયો હશે. ચલ એવી રીતે સર બીજું એક ઉદાહરણ લે છે. ચલો બેટા સર બીજું એક ઉદાહરણ લે છે. સપોઝ અહીંયાથી આપણને એક બીજું ઉદાહરણ આપી દેવામાં આવે. રાઈટ? એક પ્રેક્ટિસ માટે પહેલું, પ્રેક્ટિસ માટે બીજો. સપોઝ અહીંયાથી બીજી પ્રેક્ટિસ આપણને આપી દેવામાં આવે. માનો કેવું કીધું છે કે સદીશ x which is equal to 3i cap plus 4k cap plus 7 ચલો બસ પતી ગયો બેટા. પતી ગયો. રાઈટ. અને માની લો કે સદીશ y આપવામાં આવે. સદીશ y બરાબર એવું કીધું કે 5k cap વત્તા 3g cap. તો સર આ બધું તો ઉલટ સુલટ છે ને? તો આપણને એના સાથે શું ફેર પડે બેટા? આપણને એના સાથે શું ફેર પડે? માનો કે આન્સર w એટલે શું છે? તો w એટલે એવું છે કે x વત્તા y સદીશોનો સરવાળો છે. ઇટ મીન્સ ચેક કરો યાર કે x માં y માં ને z માં કોણ છે? તો કે સર આમાં i કેપ તો એક જ છે. તો બેટા 3 i કેપ થઈ ગઈ. એવી રીતે સર અહીંયા j કેપ એક જ છે. તો કે 3 j કેપ થઈ ગઈ. ડુ નોટ વરી. અને k કેપ 4 ને 5 છે કેટલા છે? 9. તો વત્તા આ થઈ ગયો 9 શું છે? k કેપ. આટલું ઈઝી છે યાર. તો ભલે આ બ્રેકેટમાં હોય તો પણ એ સદીશ જ બતાવે છે. ને સર એ જ સમજાઈ ગયા. વિધાઉટ બ્રેકેટ આ કેપ લોકોના સરવાળા છે એ પણ તમને સદીશ જ બતાવે છે. સો એની હાઉ કોઈ પણ રીતે હોય તમે આવા સરવાળા કરી શકવા જોઈએ બેટા. હા કે ના? હવે એને યાર rx ry rz કરીને એ રીતે લાંબુ સમજીને કોઈ મતલબ નથી. તમને આ દિમાગમાં ફિટ થયું ઇટ મીન્સ તમે આ કરી શકો છો. ઓકે ચલો તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સદીશો માટે સરવાળા. પણ સર રાઈટ બેઝિક પદ્ધતિ દ્વારા બાદબાકી પૂછે તો અરે મારા બેટા ચલીએ. તો સપોઝ કે પૂછવામાં આવે બેઝિક પદ્ધતિ દ્વારા બાદબાકી કઈ રીતે કરશો? તો સર બાદબાકી કરવા માટે એમાં ત્યાં કંઈ નવું ના હોય. બાદબાકી કરવા માટે એમાં કંઈ નવું ના હોય બેટા. આ રીતે જ ખેલ ચાલે. સપોઝ સદીશ એ બરાબર આપી દેવામાં આવે છે 5 3 7 અને માનો સદીશ બી બરાબર આપી દેવામાં આવે છે. રાઈટ છે? 2 છે 1 છે. રાઈટ. અને માનો કે કેટલા છે? તો કે ભાઈ 3 છે. ચલિએ ઇટ્સ ઓકે. તો સર હવે અમને પૂછે કે સદીશ એ માંથી બી બાદ કરો તો એમાં નવું કંઈ નથી બેટા. એ માંથી બી બાદ કરો એટલે 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2 અને 7 માંથી 3 જાય તો 4. નહીં સર પણ અમને કદાચ એવું પૂછતે કે સદીશ બી માંથી સદીશ એ બાદ કરો તો
તો કોઈ વાંધો ના બેટા, આમાંથી આને બાદ કરો. 2 માંથી 5 જાય તો -3, 1 માંથી 3 જાય તો -2, 3 માંથી 7 જાય તો -4. બધાનો માઇનસ કોમન કાઢી લઈએ તો સર અહીંયા ખબર પડે કે 3, 2, 4 તો આ શું છે? તો બેટા સર અહીંયાથી તમને આ જ વસ્તુ બનાવતા બનાવતા એક MCQ નવો તૈયાર કરાવી દીધો. કયો MCQ તૈયાર થયો? તો બેટા સમજ, અહીંથી સર આઈડિયા આપે છે કે આપણે કયા MCQ ને અહીંથી એકવાર પાછો ચેક કરી લીધો છે. તો એ MCQ બેટા એ છે, અહીંયાથી એવું ખબર પડ્યું કે A ઓછા B છે. આ A ઓછા જે B છે નો આન્સર બેટા જે બી હશે એ ચેક કરો. ચેક કરવાના જેવો જ હશે પણ એ માઇનસ હશે. ઇટ મીન્સ કે માઇનસ શું થાય? B ઓછા A થાય. સમજા? હા કે ના વિદ્યાર્થી મિત્રો? હા કે ના? તો બાદબાકીમાં બી કંઈ નથી એવું કરવાનું, એ મુજબ જ છે. જ્યાં બાદબાકી હોય તો બેટા માઇનસ લેવાનું. ઓકે, ચલો. તો સર આશા રાખે છે કે આટલી વસ્તુ હવે તમે બહુ સરળતાથી બેટા સમજી ચૂક્યા હશો. તો હવે અહીંથી આપણે આગળ વધીશું. સદીશોનો શું સમજવાના બેટા? અદિશ ગુણાકાર બેટા. ચલિए, સદીશોનો શું સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો? અદિશ ગુણાકાર. કે સર આ અદિશ ગુણાકાર શું છે યાર? ચલિए હવે આપણે એને સમજવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે અદિશ ગુણાકાર કરવો કેમ પડે એને આપણે સમજીએ. ચલિए, એ અદિશ ગુણાકાર કેમ કરવો પડે એના માટે સમજો બેટા. સર એક ઉદાહરણ તમારી સામે રજૂ કરે છે કે કેમ અદિશ ગુણાકાર જરૂરી છે. તો જે સદિશ રાશિ આપણે ભણ્યા છે બેટા, આ સદિશ રાશિઓમાં ગુણાકાર આવશે. ચલિए ધ્યાન આપજો. શું આવશે? ગુણાકાર આવશે. આ ગુણાકારના 2 ભાગો પડે છે. આ ગુણાકારના બેટા 2 ભાગો પડે છે. એમાં અત્યારે જે આપણે શીખીશું એ ગુણાકાર હશે અદિશ ગુણાકાર. એ ગુણાકાર હશે વિદ્યાર્થી મિત્ર અદિશ ગુણાકાર. અને મુજબનો જ બીજો આવશે એને બોલાશે વિદ્યાર્થી મિત્રો સદિશ ગુણાકાર. રાઈટ છે? રાઈટ. એક બીજા ગુણાકાર આવશે એને બોલાશે બેટા સદિશ ગુણાકાર. ચલિए હવે અહીંથી સમજશો. હવે અહીંથી સમજશો કે આ અદિશ અને સદિશ સાહેબ શું છે. તો આજ સુધીની જિંદગી એવી છે બેટા, આજ સુધીની જિંદગી એવી છે કે જેમાં તમે બંને વસ્તુ કર્યા પણ કોઈને ખબર જ નહીં પડી કે આવું કેમ કરતા છે. તો કે સર 4 ગુણ્યા 3 જવાબ કેટલો? તો કે 12. અને સર 4 અને બી ગુણ્યા 3 જ કહેવાય અને જવાબ કેટલો? તો કે 12. તો આજ સુધી બેટા, આજ સુધી આપણે આ બંને વસ્તુઓને લખ્યા કરી. કોઈ જગ્યા ક્રોસ અને કોઈ જગ્યા ડોટ, પણ આન્સર સીધે સીધો 12. આપણે સમજવા પ્રયત્ન ના કર્યો કે કેમ સર અચાનક કોઈ જગ્યાએ ક્રોસ કહી દીધું, કેમ સર અચાનક કોઈ જગ્યાએ ડોટ કહી દીધું. બધું ચાલતું જે હતું તે સાહેબ જવાબ 12 આવતો હતો. હા કે ના? તો જવાબ બેટા 12 આવતો હતો. સરે ના નથી પાડી, પણ હવે આજ પછી બેટા આનો ડિફરન્ટ મિનિંગ નીકળશે. તમે કશે પણ બેટા વગર રીઝને ડોટ ના લખી શકશો અને કશે પણ વગર રીઝને બેટા ક્રોસ ના લખી શકશો. જો ગમે તેમ અફાઠોક કરી બેટા તેનો મિનિંગ કંઈ અલગ જ નીકળી જશે. થઈ શકે પૂરણ બધું લખીને આવેલે બેટા પણ માર્ક 0 આવે યાર. અને બીકોઝ સમજા ના હોઈશું. તો સમજવા ઉપર ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો કે અદિશ અને સદિશ ગુણાકારો બે અલગ અલગ વસ્તુઓ છે. અહીંયા અદિશ ગુણાકારનો મિનિંગ જ્યારે 2 સદિશ રાશિ A અને B હશે, આ અદિશ ગુણાકારને રિપ્રેઝન્ટ કરાશે વિદ્યાર્થી મિત્ર ડોટ વડે. અને એ જ રીતે જે દિવસે સદિશ ગુણાકાર ભણશો ત્યારે આ A હશે અને આ B હશે, એને ઇન્ડિકેટ કરાશે બેની વચ્ચે ક્રોસ ગુણાકાર દ્વારા. સો આ ડોટ દ્વારા દર્શાવાય એટલે અને એવું પણ બોલાય રાઈટ કે આ ડોટ પ્રોડક્ટ છે. રાઈટ, એટલે કે ડોટ ગુણાકાર છે. અને આ જે છે અને એવું બોલાય વિદ્યાર્થી મિત્રો કે વચ્ચે ક્રોસ છે એટલે આ ક્રોસ પ્રોડક્ટ છે. ઓકે, ચલીએ. તો સર આ A ડોટ B એટલે શું? તો બેટા એનો જસ્ટ એટલો ડિફરન્ટ મિનિંગ છે, જસ્ટ એટલો મિનિંગ છે કે આનો જે જવાબ છે બેટા, આનો જે જવાબ છે, આનો જવાબ જે છે એ અદિશ રાશિ હશે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ શું હશે? અદિશ રાશિ હશે. જ્યારે સદિશ ગુણાકાર કરો છો એનો જે જવાબ મળશે ભવિષ્યમાં બધું તમે ધીમે ધીમે સમજશો. એનો જે જવાબ મળશે સ્ટુડન્ટ્સ એ મળશે સદિશ રાશિ. કેવી રાશિ મળશે? સદિશ રાશિ. અને બંનેનો ડિફરન્ટ મિનિંગ છે. કશે બી હવામાં કંઈ ના લખ્યા કરતા, સમજો, એપ્લાય કરો. ઓકે, ચલીએ. તો એમાંથી જે ટાર્ગેટ છે આજના લેક્ચર્સનો, એ ટાર્ગેટ વિદ્યાર્થી મિત્ર આપણે જોવા જઈ રહ્યા છે કે ભાઈ અદિશ ગુણાકાર શું છે. અદિશ ગુણાકાર શું છે જેને આપણે સમજવા અહીંથી કન્ટિન્યુ કરવાના છે. ઓકે, ચલીએ કન્ટિન્યુ કરશું. તો હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. શું સમજવાના? તો બેટા અહીંયાથી આપણે સમજવાના અદિશ ગુણાકાર. પહેલું તકેની જરૂરિયાત બેટા, પહેલું તકેની જરૂરિયાત બેટા. ચલો બહુ શાંતિથી સમજો બેટા. થોડી સર અલગ અલગ માહિતીઓ મગજમાં પહેલા ક્લિયર કરાવે છે, પછી જ આગળ વધશે સર પછી જ આગળ વધશે. ચલીએ. તો માનો કે આ રીતે મારી પાસે એક્સ યામ અને વાય યામ કંઈક રિપ્રેઝન્ટ થયા છે. આ એક્સ યામ અને વાય યામમાં માનો કે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એક સદિશ છે. આપણી પાસે માનો કે શું છે? સદિશ છે. સર આ સદિશ ડ્રો કરે છે. ચલીએ.
તો આમાં નવું કંઈ નથી, બધાને ખબર પડી ગયું. જો આનું કંઈક આપણે નામ આપીએ તો માનો આ સદિશ આર છે, એ સદિશ એક્સ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે. ધારો કે આ ખૂણો થીટા છે, ધારો કે આ ખૂણો વિદ્યાર્થી મિત્રો કેટલો છે? થીટા છે. હવે આપણે અહીંથી સમજશું કે આ થીટા હોય તો શું? તો બેટા આપણે આ થીટા દ્વારા છે ને એના બે ઘટક દર્શાવી શકશું. રાઈટ, સમજો, ઇઝી છે. આ થીટા દ્વારા સ્ટુડન્ટ્સ આપણે એના બે ઘટક દર્શાવી શકશું. ચલીએ, સૌથી પહેલું આ તરફ એક ઘટક જોવા મળશે બેટા, હા કે ના? અને એ રીતે જ બીજો ઘટક આ જોવા મળશે. હા સર, આઈકેપ જે કે પતા, પણ હર વાર આઈકેપ જે કેપની ઇન્ફોર્મેશન ના પણ હોય. જો ચેક કરો અહીંયા કઈ 1 2 3 કણ કેટલા છે ખબર છે? કઈ નથી ખબર બેટા. તો કઈ નથી ખબર એ દિવસ આપણે એક અલગ રીતે બેટા ફાઇન્ડ આઉટ કરશું. સમજીએ કઈ રીતે. તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકશો કે એંગલ 90 છે. આ 90 એંગલ માટે આ કર્ણ છે, આ ખૂણો છે, તો ખૂણા માટે આ થઈ જશે કઈ બાજુ? તો બેટા આ થઈ જશે ખૂણા માટે પાસેની બાજુ. રાઈટ, સપોઝ કે આ ખૂણા માટે કઈ બાજુ છે? પાસેની બાજુ છે. અને આ ખૂણા માટે કઈ બાજુ છે? સામેની બાજુ છે. હવે સ્ટુડન્ટ્સ મને આ પાસેની બાજુ જે છે અને જે સામેની બાજુ છે એ શોધવી હોય, તો મેં કઈ રીતે શોધી શકીશ બેટા? ચલ, એના ઉપરથી આપણો ખેલ ચાલુ થશે. તો સર આ મારી પાસેની બાજુ એટલે પણ અહીંયા એક નાનો સદિશ દેખાય છે જે એક્સ અક્ષમાં છે. એક્ઝેક્ટ બેટા. અને અહીંયાથી જ રાઈટ, અને અહીંયાથી સર મને આ બાજુ એક જે દેખાય છે આ પાસેની બાજુ એ પણ એક સદિશ છે. તો બધા બહુ શાંતિથી સમજો બેટા. આ જે આર છે એના માટે આ તૈયાર થયો અને કહેવાય આર નો એક્સ નો ઘટક, અને આ જે તૈયાર થયો અને એનો કહેવાય આર નો વાય નો ઘટક. બીકોઝ આપણે એ જ ભણીને આવ્યા કે આર એટલે શું છે? તો કે આર એટલે એના એક્સ નો ઘટક અને એના વાય ના ઘટકના સરવાળો થવાથી આ પોતે બન્યું છે બેટા, હા કે ના? રાઈટ. તો સર આ બધી વસ્તુ કેમ અદિશ ગુણાકારમાં એન્ટર થઈ? બેટા પહેલા સમજો યાર, કેમ અદિશ ગુણાકારની આવશ્યકતા છે. અધરવાઇઝ મગજ જ નહીં સ્વીકારશે. બસ ભણાઈ ગયું બેટા, રટ્ટો મારીને થિયરી આગળ વધી ગઈ, પછી ખાડામાં બેટા. કાં પડી જશે? ખાડામાં યાર. સમજ થિયરી કેમ ચાલુ થાય છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાર. રાઈટ, મજાક થોડી કરતા છે યાર. ચલો, તો સર આ સદિશ છે, બે ભાગ સમજ પડી ગયા, આરએક્સ છે અને આરવાય છે. માની કે ખૂણો થીટા છે. તો સર આ આરએક્સ અને આરવાય કેવી રીતે શોધી શકશે? તો બેટા બધાએ સમજો, સર આરએક્સ આરવાય કેવી રીતે શોધી શકશે? તેના માટે આ જ ત્રિકોણમાં આપણે એપ્લાય કરીશું બેટા. આ જ ત્રિકોણમાં આપણે એપ્લાય કરીશું એકવાર કોસ થીટા અને એકવાર એપ્લાય કરશું વિદ્યાર્થી મિત્રો સાઇન થીટા. ચલિए, કોસ થીટાનો મીનિંગ શું થાય? સર તમને ખબર પડે કોસ થીટા એટલે સર પાસેની બાજુ, પાસેની બાજુના છેદમાં શું હોય? તો કે કર્ણ. અને સર સાઇન થીટા એટલે ખબર છે કે સામેની બાજુના છેદમાં શું હશે? કર્ણ. તો સર અહીંયા ખબર પડે કે આ કોસ થીટાનો મીનિંગ જે પાસેની બાજુ છે કોણ છે? તો બેટા આ થીટા માટે આ પાસેની બાજુ છે આર એક્સ. કોણ છે વિદ્યાર્થી મિત્રો? આર એક્સ. ના છેદમાં જે કર્ણ છે એ પોતે છે બેટા વેલ્યુ આર ધરાવતો. તેથી અહીંયાથી સરને એવું ખબર પડ્યું કે વોટ ઇઝ આર એક્સ? બેટા આર એક્સ નો મીનિંગ થશે આર કોસ થીટા. અને એ રીતે જ અહીંયા આપણને ખબર પડે કે સર સાઇન થીટા છે, સામેની બાજુ કોણ છે? સામેની બાજુ છે આર વાય, ના છેદમાં કર્ણ એટલે કોણ છે? આર. તેથી સરને ખબર પડે કે આર વાય ઇટ મીન્સ એ તૈયાર થયો એ છે આર સાઇન થીટા. સ્ટુડન્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંથી તમારી આંખોની સામે રિપ્રેઝન્ટ થઈ રહી છે. સર આશા રાખે કે આ બધું તમારું મગજ બહુ શાંતિથી પ્રેમપૂર્વક સ્વીકારતું હશે. રાઈટ છે? જેરી પણ બેટા ભટકતાના બેટા બહુ અગત્યની બધી વસ્તુઓ અત્યારે રેડી થઈ રહી છે બેટા. ચલિए, તો સર એટલે તમે અહીંયા એવું અમને સમજાવવા માંગ્યા કે આ આર જે છે એમાં એકચ્યુઅલી જે એક્સ ઘટક છે ને સર, હા એક્ઝેક્ટ બેટા, એક્સ ઘટક છે ને એ એક્સ ઘટક છે આર નો કોસ થીટા, અને જે વાય ઘટક છે બેટા એ છે આર નો સાઇન થીટા. બેટા ફીલ થાય છે? એક છે આર નો કોસ થીટા અને એક છે બેટા આર નો જ સાઇન થીટા. ચલિए, તો અહીંયા સુધી તો સમજ પડી ગઈ. સર આશા રાખે છે કે તમે આઈડિયા આવી ગયો હશે. એ જ રીતે માનો કે અહીંયા પણ મારે લખવું હોય તો એવું લખી શકાય કે આ શું થયો? તો કે આર કોસ થીટા અલ્પવિરામ આર સાઇન થીટા છે. ચલિए, ચલિए, હા એક કામ કરો, અલગ પેનથી ચિત્રી કાઢીએ. આનો જ મીનિંગ એવો થાય કે આ કયા આમ છે? આર કોસ થીટા, અને આ કયા આમ છે? યાર સાઇન થીટા. ચલો, તો આટલું તો થઈ ગયું. આનો મીનિંગ અહીંયાથી આપણે શું કરશું બેટા? આનો મીનિંગ આપણે અહીંથી એવો સ્વીકારવાના છે કે જે અક્ષ સાથે એ થીટા ખૂણો બનાવે ત્યાં ઘટક આવે કોસ, અને જ્યાં એનો ખૂણો નથી બનેલો બેટા ત્યાં ઘટક આવે સાઇન. સર જે કહે છે સમજે, જે અક્ષ સાથે ખૂણો બનેલો છે ત્યાં કોસ ઘટક, જ્યાં નથી બનેલો ત્યાં સાઇન ઘટક. સર પ્રેક્ટિસ કરાવે. ચલ બેટા સમજ, સર પ્રેક્ટિસ કરાવે છે. એક્ઝામ્પલ તરીકે બેટા, એક્ઝામ્પલ તરીકે સપોઝ ચલ બેટા એક્ઝામ્પલ તરીકે બહુ સિમ્પલી સમજતા ગયા બેટા. ચલ, ટેણેવ 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 બેટા. ચલિए 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 ચલિए, ટેણેવ 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 ટેણેવ. સર કેમ આટલા બધા ક્રોસમાં દીધા? નહીં મજા આવી? નહીં મજા આવી યાર? ચલો, નહીં મજા આવી યાર, આટલા બધા ક્રોસમાં ના મજા આવી સર. ચલિए કાઢી નાખીએ બેટા, કાઢી નાખીએ.
है ना। तो सर हवे कई नहीं, सर कई छोड़वाना थोड़ी छे बेटा, चलो सर कई छोड़वाना थोड़ी छे बेटा। चलिए तो जोता गया टेन, एक लाइन थी बेटा। चलिए आज बीजी लाइन थी बेटा, आज तीजी लाइन थी। सर हूँ फेर पड्यो, तमे अध्ययन लई तो लीधुं ज बेटा, ए ज पेलामां गमे तेम लाइन हती, अहींया सरे थोड़ी व्यवस्थित लाइन लई लीधी, એટલે તમને પેલો ઇશ્યુ થાય કે સર આ ગમે તેમ બધું શું કરી નાખ્યું બેટા। ચલો તો આ સરે એ મુજબ જ કામ કર્યું છે કે મારે અધ્યયન જોઈએ બે એક્સ છે, એક્સ અને વાય બેટા, શું જોઈએ છે, એક્સ અને વાય જોઈએ છે। ચલો સર તમે અહીંયા હું સમજાવવાના તો બેટા એ જ કે સર કહે છે ને કે જે જગ્યાએ બેટા શું છે તો કે જે જગ્યાએ ખૂણો છે ત્યાં કયો ઘટક કોસ અને જ્યાં નથી ત્યાં કયો ઘટક સાઇન। ચલિए તો સર હવે અહીંથી સમજાવવાની શરૂઆત આપે છે બેટા। માન કે કોઈ સદિશ આ બાજુ છે, રાઈટ, આ સદિશ આર છે, અહીંયા ખૂણો થીટા છે, તો જ્યાં ખૂણો થીટા હોય ત્યાં આવે વિદ્યાર્થી મિત્ર કોસ થીટા, અને જ્યાં નથી બેટા આ જે ભાગ છે આને કહેવાય આર કયા થીટા, સાઇન થીટા। માન કે ખૂણો આ બાજુ છે, જેમાં અહીંયા કીધું છે કે આ થીટા છે, માન કે આ એક્સ છે, તો આને એવું કહેવાય કે એક્સ ના કયા થીટા, કોસ થીટા, અને આને એવું કહેવાય બેટા કે આ એક્સ ના કયા થીટા છે, સાઇન થીટા, રાઈટ છે। તો સર બેટા આ બધું એટલા માટે મગજમાં એકવાર ફિટ કરાવે છે કે જેથી તમે સમજી શકો। માનો ખૂણો અહીંયા થીટા છે તો કોઈ નાની બેટા, કોઈ નાની, માની લો કે આ કોણ છે તો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આ સદિશ એ છે, તો આનો મિનિંગ આ બાજુ એ કયા હશે તો કે સર જે એ હશે ને, રાઈટ, આ એ ના કયા થીટા હશે, જ્યાં ખૂણો હોય ત્યાં કોસ, અને જ્યાં ખૂણો નથી ત્યાં શું આવશે, સાઇન થીટા। દિમાગમાં ચિપકાવો યાર, દિમાગમાં ચિપકાવો। સર આ જ વસ્તુ આવી રીતે હતી, રાઈટ, ખૂણો અહીંયા થીટા હતા, તો બેટા સમજ ખૂણો ભલે ને અહીંયા થીટા હતા, તો અહીંયા માની લે કે આ બાજુ કદાચ બી હતા, તો જ્યાં ખૂણો છે ત્યાં લખશું કોસ થીટા, અને જ્યાં નથી ત્યાં લખશું બેટા સાઇન થીટા। આ જ વસ્તુમાં સમજ બેટા, રાઈટ, કદાચ ખૂણો અહીંયા નહીં હતો બેટા પણ ખૂણો અહીંયા હતો, મને માન કે સદિશ એક્સ છે, તો તમે આ તરફ એવું લખતે કે એક્સ કયા થીટા, કોસ થીટા, અને જ્યાં નથી ત્યાં તમે લખ એક્સ કયા થીટા, સાઇન થીટા। અને સિમિલર સમજ બેટા આ જ આ બાજુ છે, ખૂણો થીટા અહીંયા ના હતા પણ ખૂણો થીટા અહીંયા હતા, અને માન કે સદિશ આ એ આ મુજબ જ હતા, તો જ્યાં ખૂણો છે ત્યાં તમે એવું લખતે કે એ કયા થીટા, કોસ થીટા, અને જ્યાં નથી બેટા ત્યાં તમે લખતે એ કયા થીટા, સાઇન થીટા। ચલો એક્સેપ્ટેડ। તો સર આ સમજાવવા માંગે છે કે કોઈ સદિશ માટે બેટા જે જગ્યાએ ખૂણો છે ત્યાં ઘટક કોસ આવશે, જ્યાં નથી ત્યાં શું આવશે, સાઇન આવશે। હવે સમજો બેટા, હવે સમજો કે ભાઈ એક રસ્તો છે બેટા, એક શું છે, રસ્તો છે, એક રસ્તો છે, આ રસ્તા ઉપર એક પદાર્થ પડેલો છે બેટા, આ રસ્તા ઉપર એક પદાર્થ પડ્યો છે, તો સર એ રસ્તા ઉપર પડેલા પદાર્થને દર્શાવે છે બેટા। ચલો તો સર આ રસ્તા ઉપર પડેલા પદાર્થને સમજાવે છે બેટા કે રસ્તા ઉપર એક પદાર્થ પડેલો છે, આ પદાર્થને તમે ખેંચી રહેલા છો, તમારું બચપન યાદ કરો બેટા, બચપનની અંદર એક આ રીતે બેટા ટ્રોલીને ખેંચતા લઈ જતા, હા કે ના બેટા, ચલ સમજ। આ જ ટ્રોલીને એ જ બચપનની અંદર ખેંચવા માટે તમે શું કરેલું વિદ્યાર્થી મિત્ર, તમે આના ઉપર એક ફોર્સ એપ્લાય કરેલો, તમે આના ઉપર એક શું એપ્લાય કર્યું, ફોર્સ એપ્લાય કર્યું। સર એ જ ફોર્સ અહીંયા ફરી પાછું બતાવે છે બેટા, જિંદગીમાં રિપીટ થાય છે ફોર્સ, તો સમજ બેટા, સમજ બેટા, નહીં મજા આવે, કલર જ નહીં મજા આવે, કલર કેન્સલ યાર, ચલો સમજ બેટા। અહીંયા તમે આ જે નાની ગાડી હતી બેટા, એ નાની ગાડી ઉપર તમે શું કરેલો તો કે એક ફોર્સ એપ્લાય કરેલો, આ એ ફોર્સ છે જે તમે તમારા બચપનમાં બેટા એપ્લાય કરેલો હતો। હવે સપોઝ બેટા કે અહીં રાઈટ છે, અહીં મારે શોધવું છે કાર્ય, તો મેં લગાડેલું બળ એફ છે। મને મારા બચપનમાં એવું શીખવામાં આવેલું કે જ્યારે તમને જિંદગીમાં કાર્ય ડબલ્યુ પૂછે ત્યારે એવું કરવાનું કે બળ ગુણ્યા સ્થાનાંતર, રાઈટ છે, હા સર મને મારું બચપન યાદ છે। તો બેટા એ જ બચપનને યાદ કરીને માની લેવું કે અહીંયા જે સ્થાનાંતર થયેલું છે એ સ્થાનાંતર અહીંથી અહીં સુધીનો ભાગ સ્થાનાંતર, માનો કે આ સ્થાનાંતર ડી છે, તો બેટા સ્થાનાંતર તમે ડી લઈ લેવા, આમાં મારી કોઈ ના નથી બેટા, પણ બેટા મારું બળ આ બાજુ છે, આ બળ થોડી ના લેવાય બેટા, મારે એ બળ લેવું પડે જે સ્થાનાંતરની દિશામાં જવાબદાર હોય। તો એકચ્યુઅલમાં જે સ્થાનાંતરની દિશામાં જવાબદાર છે બેટા એ આ બાજુનો પોર્શન છે। સર જે કહેવા માંગે છે સમજ પડે છે, જે સ્થાનાંતરની દિશામાં જવાબદાર ઘટક છે બેટા એ આ તરફનો ઘટક છે, અને એવી રીતે જ એક ઘટક હતો બેટા પણ એ જવાબદાર ઘટક નથી બેટા, સ્થાનાંતર આ બાજુ થોડી થાય છે। તો સર જે સમજાવે છે સમજો યાર કે અહીં બેટા આ જે ઘટક છે આ ઘટક જવાબદાર છે, જવાબદાર છે શાના માટે તો કે ભાઈ સ્થાનાંતર માટે। તો જે ઘટક સ્થાનાંતર માટે જવાબદાર છે એ ઘટક હશે કયો, તો સર એ જ સમજાવે છે કે એ ઘટક કયો હશે વિદ્યાર્થી મિત્રો, તો સમજો યાર અહીંયા જે બન્યો ખૂણો, માનો કે આ ખૂણો છે બેટા થીટા, જે જગ્યાએ ખૂણો હોય ત્યાં બને એફ કોસ થીટા, અને જ્યાં નથી ત્યાં બનશે એફ સાઇન થીટા। ઓકે, જ્યાં ખૂણો છે ત્યાં બનશે એફ કોસ અને જ્યાં નથી ત્યાં બનશે સાઇન। તો હવે બેટા એટ ધી એન્ડ જ્યારે સર ગણતરી કરશે કે કાર્ય ડબલ્યુ કેટલું, તો બેટા કાર્ય ડબલ્યુ ઇટ મીન્સ જે બળ છે ને યાર,
એ એફ નથી બેટા, એ બળ એકચ્યુઅલમાં એફ નું મૂલ્ય કયું જવાબદાર છે? કોસ થીટા. અને આ સ્થાનાંતર આ ડી છે. અને બેટા આવો આન્સર જે મળ્યો ને એ એકચ્યુઅલી કઈ રીતે મળ્યો? તો સર તમને રિપ્રેઝન્ટ કરે છે કે ડબલ્યુ એટલે શું છે ખબર? ડબલ્યુ એટલે બેટા એક રાશિ એફ છે જે સદિશ છે, બીજી રાશિ ડી છે સ્થાનાંતર એ પણ સદિશ છે. આ બે નો ગુણાકાર એ છૂટો પડે એ થયો એફ ડી કોસ થીટા. અને આ સદિશોનો ગુણાકાર કેવો ગુણાકાર? જે અદિશ છે, જે અદિશ છે અને એટલે મળતું જે કાર્ય છે બેટા ધ્યાન રાખજો, આ કાર્ય, આ જે કાર્ય બેટા આપણે શોધ્યું છે આ કાર્ય અદિશ રાશિ છે. આ મિનિંગ થયો બેટા સદિશ ગુણાકારનો. દિમાગ એક્સેપ્ટ કરતો હશે, હોપ સો બેટા, હેંગ ના મારી જાય. ધીમે ધીમે સમજો યાર, વિધાઉટ એન્ટરિંગ ધી ટોપિક. ટોપિકને ફીલ કરો, ટોપિક બહુ ઇઝી છે બેટા. તો સમજ, સર એ સમજાવ્યું બેટા, સર એ સમજાવ્યું કે અદિશ ગુણાકાર શું છે બેટા, બહુ શાંતિથી સમજ્યા. સર એ સમજાવ્યું છે કે અદિશ ગુણાકાર શું છે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ બે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. એનો કોઈ ગુણાકાર બેટા થયો અને આન્સર અદિશ રાશિ મળે તો એ ગુણાકારને સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. વિદ્યાર્થી મિત્ર, એ ગુણાકારને સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. આ રીતનો તમારું દિલ, દિમાગ વગેરે એક્સેપ્ટ કરતું હોવું જોઈએ બેટા. સર આશા રાખે છે કે તમને સમજ પડી હશે. તેથી વિદ્યાર્થી મિત્ર, અહીંયા હવે આપણે જે સમજ્યા કે ભાઈ સદિશનો ગુણાકાર થયો અદિશ ગુણાકાર, એ ડોટ વડે તો દર્શાવી દેશો, પણ એનો મિનિંગ શું? તો એનો મિનિંગ એવો કે એનો જવાબ જે આવે અદિશ રાશિ હોવી જોઈએ, જે સરે તમને પ્રૂવ કરીને બતાવ્યું. એવી રીતે જ બેટા ભવિષ્યમાં એક વખત આપણે આ સદિશ ગુણાકાર પણ શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો સર શું અદિશ ગુણાકાર અહીંયા પતી ગયો? ના બેટા, ભૂલથી બી હજુ નથી પત્યો. હજુ આને આપણે કન્ટિન્યુ કરશું બેટા ઘણા બધા સમયો સુધી, રાઈટ છે? ચલિએ, તો આ જ વસ્તુને સર હવે અહીં બતાવી દે છે કે બેટા જો આજ પછી તમે અદિશ ગુણાકાર સમજી રહ્યા છો તો અદિશ ગુણાકાર ઇટ મીન્સ કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો, આ એ સદિશ રાશિ અને બી પણ સદિશ રાશિ, એનો ગુણાકાર એવો થયો કે જેથી પરિણામી જવાબ જે આર મળે એ અદિશ રાશિ હોય. કઈ રાશિ હોય? અદિશ રાશિ હોય. એને કહેવાય અદિશ ગુણાકાર. અને આ આર નો જે મિનિંગ સર એ ડોટ બી છે, આમાં હકીકતમાં મતલબ આવો થયો કે એ ડોટ બી એટલે એ નું મૂલ્ય હશે, બી નું મૂલ્ય હશે અને બેની વચ્ચેનો ખૂણો હશે જે કોસના સ્વરૂપમાં હશે બેટા. કોના સ્વરૂપમાં હશે? કોસના સ્વરૂપમાં. આ રીતે અહીંયા પત્યું. સર તમે એવું કઈ રીતે કહી શકો? સર એ સમજાયું કે અહીંયા જે ખૂણો છે બેટા એન્ટર થયો એ કોસના સ્વરૂપમાં હતો બેટા. એટલે આ બળ અને આ સ્થાનાંતર બે સદિશ રાશિ નો ગુણાકાર થવાથી કાર્ય મળે જે અદિશ હતું. આ આન્સર માટે વચ્ચે બેટા જે આવે છે કોસ છે. સો બેટા એકવાર તમારા મિત્રને ખાલી મજાકમાં ક્વેશ્ચન કરજો કે ભાઈ અદિશ ગુણાકારમાં કોસ આવ્યો, બટ વાય, કેમ કોસ આવ્યો? વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મગઅપ કરવા બેટા જિંદગી ન બનેલી કે ભાઈ બસ ભૂખી લે અદિશ ગુણાકાર કોસ થીટા આવે, સદિશ ગુણાકાર સાઇન થીટા આવે. નો બેટા, હે ને? સમજો, મજા લેજો બેટા. ચાલ મજા લઈએ. શું ક્યાં સમજ પડી જાય? પરમ મિત્રને બી સમજાવજો બેટા. વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નોલેજ હોવું એ આવશ્યક નહીં બેટા, નોલેજ ટ્રાન્સફર થવું વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો દુનિયાની પ્રગતિ થાય યાર. ચલો, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. તમે સમજી ગયા કે સર અદિશ ગુણાકારમાં કોસ થીટા આવે, અદિશ ગુણાકારમાં કઈ થીટા આવે? કોસ થીટા આવે બેટા. હા કે ના? હા કે ના? તો બસ આ મગજમાં રાખજો. અહીંયાથી નેક્સ્ટ હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે લેક્ચર કરીશું એ લેક્ચરની અંદર સર તમને આ જે અદિશ ગુણાકાર છે, આ અદિશ ગુણાકારના ગુણધર્મોને કન્ટિન્યુ કરાવશે. ઓકે પ્યારા વિદ્યાર્થી મિત્રો, ચલિए બે નાના ટોપિકો છે. સદિશના ઘટક તો કે ઓલરેડી આ તો થઈ ગયા બેટા, સો તમારા માટે હોમવર્ક. અને સર પ્રક્ષેપ આ પણ થઈ ગયો બેટા, એટલે આ બી તમારા માટે હોમવર્ક. જો કે સર અને એમસીક્યુ તમને કન્ટિન્યુ કરાવશે, ડુ નોટ વરી. સર હોમવર્કમાં શું છે સર ઓલરેડી આપી ચૂક્યા છે, રાઈટ? ચલિए બેટા. ભાઈ સમરી, આજે મોસ્ટ અગત્યનું અમે શીખ્યા અદિશ ગુણાકાર વિશેનું કંઈક પ્રારંભિક જ્ઞાન. હજુ આપણે કન્ટિન્યુ કરશું બેટા. અને ગુણધર્મો, આના ગુણધર્મો જે છે વિદ્યાર્થી મિત્ર એ નેક્સ્ટ લેક્ચરમાં CONTINUE કન્ટિન્યુ થશે, રાઈટ? નેક્સ્ટ લેક્ચર. ચલિए સર પછી તો કે પછી સરે તમને સમજાવ્યું છે કે શૂન્ય સદિશ શું છે. ત્યાર પછી નેક્સ્ટ આજે આપણે એ પણ જોઈ લીધું કે એકમ સદિશ શું છે બેટા, રાઈટ? તો સર આશા રાખે છે કે આ બધું હવે તમે વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો. બેઝિક પદ્ધતિ શું છે એ પણ આપણે લોકો અહીંયા શીખી લીધી. ચલિए સો સ્ટુડન્ટ્સ, ફાઇનલી આજના આપણા સેશન્સ આપણે કવર કરી ચૂક્યા છે. આપણું સમતલમાં ગતિ ચેપ્ટર ચાલી રહ્યું છે. સર આ ચેપ્ટર ચાલી રહ્યું છે કે સદિશની માહિતી? બેટા ચેપ્ટરની શરૂઆત જ સદિશની માહિતી છે. લગભગ આ કવર થાય પછી સીધું આપણે એમસીક્યુની પ્રેક્ટિસ જ કરશું. તમારો દિમાગ એ એમસીક્યુ સ્વીકારતા થઈ ચૂકેલા હશે. ઓકે, તો બસ ઘરે રહો, અભ્યાસ કરતા રહો બેટા અને ખુદના નોલેજને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડતા રહો. મળતા રહીશું લેક્ચરની અંદર. જય હિન્દ.